રેડી? ગુડ ઇવનિંગ. ડન. સેશન ચાલુ કરીએ આપણો. ઓકે ભાઈ, આપણે જીએસટીના અંતિમ પડાવ ઉપર ઓલમોસ્ટ રેગ્યુલર સ્કીમ સમજી ગયા અને કમ્પોઝિશન સ્કીમ પણ સમજી ગયા. ડન. કમ્પોઝિશન સ્કીમમાં એક પ્રશ્ન આવ્યો હતો, એ પ્રશ્ન લઈ લઉં અને પછી આગળ વધીએ આપણે. રેગ્યુલર સ્કીમના 10 કાર્યો ઝડપથી બોલી જાય. સૌથી પહેલાં નક્કી કરો પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. જો તમારું પેઢીનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે છે, સર્વિસ સેક્ટરમાં 20 લાખ કરતાં વધારે છે, જીએસટી નંબર લેવો ફરજિયાત. રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હોય, ઓનલાઈન માલનું વેચાણ કરતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા હોય, કેઝ્યુઅલ ડીલર હોય તો જીએસટી નંબર ફરજિયાત. અને જો તમારું બિઝનેસ મોડલ B2B છે તો જીએસટી નંબર પ્રિફર કે લઈ જ લ્યો સાહેબ, કારણ કે તો જ તમે તમારા કસ્ટમરને ટેક્સ ઇન્વોઇસ આપી શકશો ને તો જ તમારા કસ્ટમરને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. જવા દો. બીજા નંબર ઉપર જીએસટી નંબર એપ્લાય કરો. હવે તમે એલિજિબલ થઈ ગયા છો તો તમારે નંબર તો લેવો પડશે. તો જીએસટી નંબર લેવો કેવી રીતે એ આપણે પ્રોસેસ સમજી ગયા. ભાઈ રિલેટેડ ડોક્યુમેન્ટનું લિસ્ટ ક્લાયન્ટને આપો, ડોક્યુમેન્ટ લ્યો, બધા ડોક્યુમેન્ટના ફોટા પાડો, ક્રોપ કરો, કેમ સ્કેનરમાં ચોખ્ખા કરો, PDF JPGમાં કન્વર્ટ કરો. ફાઇલની સાઇઝ 100 KB કરતાં ઓછી, એને બધો ડેટા કમ્પ્યુટરમાં નાખો, રીનેમ કરો, કમ્પ્યુટરમાં www.gst.gov.in પોર્ટલ ઓપન કરો, એમાંથી સર્વિસીસમાં, એમાંથી રજિસ્ટ્રેશનમાં, એમાંથી ન્યૂ રજિસ્ટ્રેશનમાં પાર્ટ A કમ્પ્લીટ કરો એટલે TRN જનરેટ થાય, પાર્ટ 2 કમ્પ્લીટ કરો અને સબમિશન માટે મોકલી દો. ત્રીજા નંબર ઉપર બિલ બનાવો ત્યારે જીએસટી ચાર્જ કરો. જો સેમ સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હોય તો CGST SGST, અધર સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હોય તો IGST. ચોથા નંબર ઉપર પરચેસના બિલ વેરીફાઈ કરો. પાંચમા નંબરમાં કોમ્પ્યુટેશન ટેબલ તૈયાર કરો. ગ્રાહક પાસેથી જે જીએસટી ઉઘરાવ્યો છે એને કહેવાય આઉટપુટ જીએસટી. દીની અંદર તમે જે જીએસટી ભરી દીધો છે એને કહેવાય ઇનપુટ જીએસટી. આઉટપુટ જીએસટીમાંથી ઇનપુટ જીએસટી બાદ થશે એટલે નેટ જીએસટી રહેશે. GSTR1 તૈયાર કરો. છઠ્ઠું કામ તમારું. તો GSTR1માં સેલ્સનો ડેટા ચડાવવાનો છે. એમાં મુખ્ય કોલમ છે 3, 4 નંબર, 5 નંબર અને 7 નંબર. 4 નંબરમાં B2B સેલ્સ દેખાડવાનું છે. તમે જેને માલ વેચો એની પાસે જીએસટી નંબર છે તો એ બધા જ વેચાણ તમારે 4 નંબરમાં દેખાડવાના. પછી સામેવાળો વ્યક્તિ ગુજરાતનો પણ હોય અને ગુજરાત બહારનો પણ હોય. 5 નંબરમાં B2C ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ, બિલ એમાઉન્ટ ઇઝ મોર દેન 1 લાખ. તો રાજ્ય બહાર છે, હા, એક કન્ડિશન. એની પાસે જીએસટી નંબર નથી, હા, બીજી કન્ડિશન. અને એની બિલની રકમ છે એ 1 લાખ કરતાં વધારે છે. ત્રણેયમાં ટીક લાગશે તો જ 5માં જશે. અને 7 નંબરમાં B2C અધર દેન 5, મતલબ ગુજરાતવાળું બધું B2C અને ગુજરાત બહારવાળું એવું B2C કે જેની બિલની રકમ છે 1 લાખ કરતાં ઓછી છે. તો સાહેબ તમારે GSTR1 તૈયાર કરવાનું છે, પોર્ટલમાં અપલોડ કરી દેવાનું છે. ઓકે, ધેન આફ્ટર તમારું 7મું કામ, તમારે પોર્ટલમાંથી GSTR2 એટલે કે તમારો પરચેસનો ડેટા ડાઉનલોડ કરવાનો છે અને એને તમારા બિલ સાથે અને તમારા ડેટા સાથે મેચ કરવાનો છે. જો મેચ થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં, ગંગનાયા ડન. પણ માની લો કે કોઈ બિલ મિસિંગ દેખાય છે તો પછી સાહેબ તમારી મિસિંગ બિલની ડિટેલ્સ તમારા સપ્લાયરને આપવી પડશે. કારણ કે એ એડ કરવાનું કામ સપ્લાયરનું છે, આપણે ખાલી ચેક કરી શકીએ. તો એના 1Aમાં એડ કરશે તો આપણા 2માં દેખાશે ને તો જ આપણને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. ભાઈ ક્લિયર છે? ઓકે, ધેન આફ્ટર આપણા કસ્ટમરે આપણને કાંઈ આવી રીતે બિલ એડ કરવા માટે સૂચના આપી હોય તો આપણે એડ કરી દો. કારણ કે આપણે એડ કરશું પછી જે બચાડાઓને 2માં દેખાશે ને તો જ એને ભરેલો ટેક્સ બાદ મળશે. અને લાસ્ટમાં પોર્ટલ જેટલો કહે એટલો ટેક્સ ભરી દો અને 3B ફાઇલ કરી દો. આ આખી પ્રક્રિયા આપણે સમજી ગયા હતા રેગ્યુલર માટે. પછી કમ્પોઝિશન સ્કીમ માટે જે વાત સમજ્યા છે એ એટ એ ગ્લાન્સ ખાલી હું બોલતો જાઉં છું. આ એક રિવિઝન સેશન છે. સૌથી પહેલાં જો તમારું ફર્મનું ટર્નઓવર 1.5 કરોડ કરતાં ઓછું છે તો જ તમને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળશે. તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હશો તો તમને કમ્પોઝિશન સ્કીમનો લાભ નહીં મળે. જો તમારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે તો માલનું વેચાણ કરતી વખતે તમારે ફરજિયાત ટેક્સ ઇન્વોઇસ નહીં બનાવવાનું. હા, બિલ ઓફ સપ્લાય બનાવો કે ન બનાવો યારે કોઈ લેવા દેવા નથી. ટેક્સ ઇન્વોઇસ તો નહીં જ બનાવવાનું. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. ઓકે, ધેન આફ્ટર તો કે સાહેબ તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળવાનો નથી. તમારે કસ્ટમર પાસેથી સેપરેટ જીએસટી વસૂલ કરવાનો નથી. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો ઇઝી. અહીંયા ભાઈ તમારે કસ્ટમર પાસેથી અલગથી જીએસટી વસૂલ કરવાનો નથી. ડન. તો એ તો ટેક્સ ઇન્વોઇસ ન બનાવો એનો મતલબ જ એ થયો. ડન. ઓકે, ધેન આફ્ટર તમારે રિટર્ન વર્ષે એક વખત ફાઇલ કરવાનું છે પણ ટેક્સ તમારે દર 3 મહિને દેવાનો છે. ઓકે, રિટર્ન જે ફાઇલ કરો એમાં સેલ્સનો ડેટા છે એ તો તમારે ટબો જ નાખવાનો છે કારણ કે તમારું ઓલરેડી વેચાણ જ B2C છે. પણ પરચેસનો ડેટા તમારા જીએસટી પોર્ટલ સાથે 2 સાથે મેચ થવો જોઈએ. ભાઈ ક્લિયર છે? ડન. શરૂઆતમાં સાહેબ સર્વિસ સેક્ટરની અંદર કમ્પોઝિશન સ્કીમના બેનિફિટ નહોતા. અપાદ્રુપ કિસ્સામાં રેસ્ટોરન્ટ અને ઢાબા એને છૂટ આપી હતી અને એ લોકોને રેટ આપ્યા હતા 5%. ડન. પણ પછી પાછળથી અમેન્ડમેન્ટ આવ્યું અને એમાં એવી વાત કરી કે અધર સર્વિસીસને પણ અમે આની અંદર ઇન્ક્લુડ કરીએ નહીં, કમ્પોઝિશન સ્કીમનો લાભ આપીએ. પણ એમાં 2 વસ્તુ ચેન્જીસ થઈ. એક તો ટકાવારી કરી દીધી લોકોએ 6% અને ટર્નઓવરની લિમિટ કરી દીધી
50 લાખ, તો એ લોકોને 50 લાખથી ઓછું હશે તો જ કમ્પોઝિશનનો લાભ મળશે, બાકી બધા માટે 1.5 કરોડ છે. એ જ રીતે ગુડ્સવાળાને કમ્પોઝિશન સ્કીમમાં 1%, રેસ્ટોરન્ટ અને ઢાબાવાળાને 5% અને સર્વિસ સેક્ટરવાળાને 6%. ભાઈ ક્લિયર છે? તો આ બધી વાત આપણે થઈ ગઈ. ઓકે, નવી વાત અને છેલ્લી સ્ટોરી કમ્પોઝિશનવાળી હવે ફાઇનલી ડન. ગઈકાલે આપણે સાથે સાથે એક બીજો ટોપિક સમજતા હતા, એન્ટી પ્રોફિટ રિંગ મેઝર એક્ટ. મતલબ કે જીએસટીને હિસાબે ટેક્સના દર બહુ ઓછા થયા, તો અહીંયા સરકાર એવું ઈચ્છે છે કે વેપારીએ પોતે પોતાનો નફો નથી વધારવાનો, પણ એ બેનિફિટ એણે કસ્ટમરને દેવાનો છે. અને જો તમે એ બેનિફિટ કસ્ટમરને નથી આપતા તો એન્ટી પ્રોફિટ રિંગ મેઝર એક્ટ હેઠળ તમારી ઉપર કાર્યવાહી થશે અને તમે દંડિત થશો. અને જો એવું લાગશે તો સરકાર તમારો જીએસટી નંબર પણ રદ કરી નાખશે. સિમ્પલ વસ્તુ. અને સાથે સાથે એન્ટી પ્રોફિટ રિંગ મેઝર એક્ટમાં બીજી એક વાત કરી કે અગાઉ સાહેબ સેમ ફોર્મેટનો ટેક્સ જ બાદ મળતો હતો, પણ જીએસટી આવ્યા પછી તો બધી જ વસ્તુ જીએસટીમાં આવી ગઈ. જીએસટીની સામે તો તમને જીએસટી બાદ મળે. મતલબ કે અગાઉ તમને કોઈ ખર્ચ કરેલો હતો તો એની અંદર ભરેલો સર્વિસ ટેક્સ બાદ નહોતો મળતો, પણ હવે તો કોઈ ખર્ચ કરેલો છે એમાં તમે જીએસટી ભરો છો અને જીએસટી તો તમને બાદ મળે. તો અહીંયા તમને ઉલટાનું વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા માંડી અને એવા કેસની અંદર તમારું રિયલ કોસ્ટિંગ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો એવા કેસમાં તમારે સાહેબ તમારી પોતાની પ્રોડક્ટની પ્રાઇસ પણ ઘટાડવી પડશે. તો આ વાત આપણે સમજી ગયા. અને જો આ ન કરો તો એન્ટી પ્રોફિટ રિંગ મેઝર એક્ટ હેઠળ તમારી ઉપર કાર્યવાહી થશે. તો આ ગેમ સમજાઈ ગઈ છે. ડન. ઓકે, બે વાત બીજી એડ કરીને પછી સ્ટોરી ચાલુ કરું. ક્યારેક એવું બને કે તમારે છો રેગ્યુલર સ્કીમમાં, પણ તમને ફીલ થયું કે ભાઈ મારે રેગ્યુલર મારા માટે યોગ્ય નથી, મારે તો કમ્પોઝિશનમાં જવું છે, તો જઈ શકાય? હા, જઈ શકાય. અને કમ્પોઝિશનમાં હોય તો રેગ્યુલરમાં પણ જઈ શકાય. પણ જ્યારે તમારે આ કન્વર્ટ થવું છે એ સમયે એક વખત તમારે જીએસટી પોર્ટલમાં તમારો સ્ટોક કેટલો છે ને એનો ડેટા દેવો પડશે. હવે સાયન્સ સમજો, કારણ કે નોર્મલી તમે જો અત્યાર લગી આપણે જેટલું જીએસટીનું ડિસ્કશન કર્યું એમાં ક્યાંય સ્ટોક દેવાની વાત આવી? આપણે ખાલી સેલ્સનો ડેટા આપીએ છીએ અને પરચેઝનો ડેટા આપીએ છીએ, આપણે સ્ટોકનો ડેટા આપતા જ નથી. સિમ્પલ. ડન. પણ અહીંયા સ્ટોક શું કામ ને? પહેલાં તો એ કન્સેપ્ટ સમજો, પછી ટોપિક આગળ વધે. ડન. સાહેબ માની લો કે કોઈ વેપારી, હમણાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું, ઓલું મેં તમને કીધું કે ભાઈ જુનાગઢની અંદર અમારે ઓલો પાન એસોસિએશનવાળાનો સેમિનાર હતો અને ઓલો ભોલા પાનવાળો થઈ, તો એણે છેલ્લે કન્વિન્સ થયો. એકચ્યુઅલી એના સીએ એને કયો નંબર લેવડાવ્યો હતો? રેગ્યુલર નંબર લેવડાવ્યો હતો. પછી કન્વિન્સ થઈ ગયો કે ભાઈ ના, રેગ્યુલરમાં જવા જેવો નથી, કારણ કે એકચ્યુઅલી રિટેલર છે. તો હું તો એવું સજેસ્ટ કરું કે રિટેલર તરીકે તમારી પહેલી પ્રાયોરિટી તો સાહેબ તમે જીએસટી નંબર નો લ્યો એ છે, પછી સાહેબ તમે કમ્પોઝિશનમાં જાઓ અને છેલ્લે નો થાય તો જ રેગ્યુલરમાં જાઓ, અધરવાઇઝ રેગ્યુલરમાં જવાની ક્યાંય જરૂરિયાત નથી. હા, જો તમારું બિઝનેસ મોડલ B2B છે તો હું જ સજેસ્ટ કરીશ કે ભાઈ તમારે ટર્નઓવર સુધી પોગવું જ નથી. ભાઈ ક્લિયર છે આખી વાત? તો અહીંયા એ જે અમારા ભાઈ હતા એણે ઓલરેડી, ભાઈ પાછું કન્ટિન્યુ કર્યો બરોબર ને? હા, રેડી. આપણે વાત ચાલતી હતી ઓલા ભોલા પાનવાળાની. તો એણે રેગ્યુલર સ્કીમમાં નંબર લઈ લીધો છે. હવે તો કે સાહેબ એને કન્વર્ટ થવું છે કમ્પોઝિશનમાં. તો મને કે હું મારો જૂનો નંબર રદ કરાવી દઉં અને એની બદલે નવો આપી દઉં, કમ્પોઝિશન માટે એપ્લાય કરી દઉં. તો મેં કીધું ના, શું જરૂરિયાત છે? તમે તમારો જૂનો નંબર એમને એમ દે, ખાલી તમે શું થઈ જાઓ? કમ્પોઝિશનમાં કન્વર્ટ થઈ જાઓ. તો કન્વર્ટ થઈ શકાય, પણ કન્વર્ટ થવા માટે થઈને તમારે સ્ટોકની ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટને દેવી પડશે. એ શું કામ ને એની પાછળનું લોજિક સમજાવું છું. ભાઈ રેડી બધાય? ડન. ઓકે, માની લો કે સાહેબ કોઈ વ્યક્તિ છે એને 10 લાખ રૂપિયાની ખરીદી કરી અને એમાં 10% જીએસટી છે. તો પ્રેક્ટિકલી તમે જુઓ તો 10 લાખના 10% એટલે 1 લાખ. તો ટોટલ એને ચૂકવા છે ખરીદી વખતે 11 લાખ. હાલો ડન. હવે કમ્પોઝિશનમાં છે તો એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે? નહીં મળે. તો સાહેબ અહીંયા આપણે એમ જ માનશું કે એનું માલનું કોસ્ટિંગ જ 11 લાખ છે, બરાબર? તો જ્યારે તમે તમારા એકાઉન્ટ્સ પ્રિપેર કરો અને એમાં જે ટ્રેડિંગ એકાઉન્ટ બને એમાં પરચેસ તમારું 11 લાખ રૂપિયાથી જ દેખાશે. મતલબ કે નહીંતર શું થાય સાહેબ, જો બાદ મળતા હોય ને 1 લાખ તો ખરીદીમાં 10 લાખ વયા જાય અને 1 લાખ રૂપિયા બેલેન્સ શીટમાં લેણા તરીકે દેખાય કે ઓકે ભાઈ આટલા રૂપિયા તો આપણે ડિપાર્ટમેન્ટ પાસેથી લેવાના છે, પણ હવે તમારે લેવાના જ નથી. તો પછી તમારું કોસ્ટિંગ જ કેવું થઈ જશે? વધી જશે. અને અહીંયા મેં જે વાત કરી નથી અરે એકચ્યુઅલી આ એકાઉન્ટિંગ ઇફેક્ટ છે જે હવે આપણે શીખવાના છીએ. મતલબ આ હું જે બોલ્યો એ ન સમજણ હોય તો ચિંતા ન કરતા કે સાહેબ અમને ઉધાર જમા નથી આવડતું, કે તમે ટ્રેડિંગ બોલ્યા કે બેલેન્સ શીટ બોલ્યા ને એમાં ક્યાં ઊભા રાખવાને, તો એ ન સમજાતું હોય તો ચિંતા નથી. એ ઓલરેડી હવે પછીનું સેશન છે. પણ કહેવાનો તાત્પર્ય અકાઉન્ટિંગ અલગ અલગ થાય. તો અમારું 11 લાખનું કોસ્ટિંગ બેહે, બરાબર? હવે માની લો કે અને લેણા તરીકે કેટલા દેખાતા હોય? 0. ડન. હવે 5 લાખનો માલ વેચાઈ ગયો જેમાં 50,000 જીએસટી હતો. એટલે આમ જો દેશી ભાષામાં કહું તો અડધો રોજ માલ શું થઈ ગયો? વેચાઈ ગયો. ભાઈ ક્લિયર છે? ડન. અડધો રોજ માલ વેચાઈ ગયો. ડન. હવે ઓલાને મન થયું ભાઈ ના, મારે કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં જવું છે. ગેમ સમજો, મારે કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં જવું છે. તો સાહેબ હવે એ રેગ્યુલર માટે કન્વર્ટ થાય અને માની લો થઈ ગયો, તો હવે બાકી વધેલો જે 5 લાખનો માલ છે એ જ્યારે એ વેચશે ત્યારે તો એને કસ્ટમર પાસેથી ટેક્સ લેવો પડશે
કારણ કે રેગ્યુલરમાં તો નિયમ છે કે માલનું વેચાણ કરો ત્યારે ટેક્સ ઇનવોઇસ આપો અને ટેક્સ તમારે શું કરવો પડશે એના જે રેગ્યુલર ટકાવારી છે એ હિસાબથી એને લેવો પડશે. હવે એ જ્યારે એ ટેક્સ ઉઘરાવશે ત્યારે ગવર્મેન્ટ ક્યાંક ઉઘરાવેલો ટેક્સ મને આપી દે તો આવડો એવી આર્ગ્યુમેન્ટ કરશે ને કે સાહેબ મેં ઓલરેડી ખરીદીમાં શું કર્યો છે ટેક્સ ભર્યો છે તો મને એ બાદ મળવો જોઈએ. હવે અત્યાર લગી સાહેબ આપણે શું કર્યું હતું જ્યારે ખરીદી દેખાડી હતી ત્યારે તો આપણે એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે દેખાડ્યું જ નહોતું. આપણે સીધે સીધું શું કરી નાખ્યું હતું કોસ્ટિંગ જ ઊંચું કરી નાખ્યું હતું. તો આપણે સ્ટોક દેવો પડશે કે ભાઈ ઓકે જ્યારે હું કન્વર્ટ થયો ત્યારે મારી પાસે ઓલરેડી 5.5 લાખનો સ્ટોક છે જેમાં 5 લાખ માલની વેલ્યુ છે અને 50,000 સ્ટોકની વેલ્યુ છે. તમે જેવા કન્વર્ટ થશો ને એટલે ગવર્મેન્ટ શું કરશે એ 50,000 રૂપિયા જે જીએસટીની વેલ્યુ છે ને એટલી તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપી દેશે પોર્ટલની અંદર. પણ એ ક્યારે આપે જ્યારે તમે એને સ્ટોકની ડિટેલ્સ આપો ત્યારે. ઓકે હવે માની લો કે સાહેબ તમે 8 લાખનો માલ વેચી નાખ્યો ખાલી તમારી પાસે કેટલો માલ વહી દો 2 લાખનો તો 2 લાખના 10% તો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી મળશે 20,000. તમે 3 લાખનો જ માલ વેચ્યો છે હજી 7 લાખનો માલ પડ્યો છે તો તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સેટ થશે 70,000. ભાઈ સમજાણી તમને વસ્તુ. તો જ્યારે તમે કન્વર્ટ થાવ છો ત્યારે તમારે કહેવું પડશે કે તમારો સ્ટોક કેટલો છે તો એના હિસાબે સાહેબ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ લોકો આપે. આ સ્ટોક દેવાની પ્રક્રિયા આ જ વખતે થાય છે બાકી નોર્મલી આખા જીએસટીની પ્રક્રિયા દરમિયાન તમારે સ્ટોક દેવાનો થતો જ નથી. સિમ્પલ ભાઈ ક્લિયર થઈ? હા આપણે જીએસટીઆર 1 ને 2 જે બને હા ઓલરેડી સ્ટોકની માહિતી તો હોય. ઓકે ભાઈ અહીંયા પ્રશ્ન એવો આવ્યો કે જીએસટીઆર 1 અને 2 બને છે એના ઉપરથી સ્ટોકની માહિતી તો હોય જ ને. ડન નો હોય ભાઈ. હવે જો દમ હોય ને તો આ વાત સમજજો કારણ કે આમાં નબળા લોકો તો નીકળી જ જાજો બરાબર. ડન પોગો જોજો ઘરે બેઠા બેઠા રેડી. હવે થોડીક વાત આવી કેવી આવે છે હાઈ લેવલની આવે છે. ડન ઓકે પ્રશ્ન ખૂબ જ સરસ છે. એટલે પહેલાં પ્રશ્ન સમજો એમણે શું કીધું કે ભાઈ તમે ઓલરેડી સાહેબ પરચેસનો ડેટા જીએસટી ડિપાર્ટમેન્ટને આપો છો તમે ઓલરેડી સેલ્સનો ડેટા જીએસટી ડિપાર્ટમેન્ટને આપો છો તો જીએસટી ડિપાર્ટમેન્ટને તો ઓલરેડી ખબર છે કે તમારો સ્ટોક કેટલો છે. અહીંયા હું એમ કહું છું કે જીએસટી ડિપાર્ટમેન્ટને તમારો કેટલો સ્ટોક છે એ ખબર ન પડે. હવે કેવી રીતે એ એક્સપ્લેઇન કરું છું. પ્રશ્ન સમજી ગયા? પણ આ વાત છે ને બહુ જોરદાર છે. એટલે આ એકચ્યુઅલી છે ને એકાઉન્ટિંગ સંબંધિત વાત આવી ગઈ પણ હું જે બોલું ને એનો મને જવાબ આપજો સાહેબ તમે બરાબર. ઓકે માની લો કે સાહેબ મેં 30,000 રૂપિયાની ખરીદી કરી બરાબર. ડન અને 30,000નું વેચાણ કરી નાખ્યું તો સ્ટોક કેટલો 0. સુપર. ડન ભાઈ તમે સમજી ગયા નો? 30,000ની ખરીદી 30,000નું વેચાણ સ્ટોક કેટલો 0. રંગારંગ કાર્યક્રમ. ડન ઓકે હવે સાહેબ મેં જીએસટી ડિપાર્ટમેન્ટનો જે ડેટા આપ્યો છે એ તો ફિગરમાં જ આપ્યો છે ને. મેં એને કીધું કે મારી 30,000નું વેચાણ છે મારી 30,000ની ખરીદી છે તો જીએસટી ડિપાર્ટમેન્ટ એવું માની લે કે સ્ટોક 0 તો અહીંયા શું થશે એ તમે જસ્ટ ઇમેજ કરજો. ડન હવે હું તમને ઇન્વેન્ટરી વાઇઝ ડેટા આપું છું. ઇન્વેન્ટરી કોને કહેવાય નહીં તમને સમજાય રેડી. હલો 30,000 રૂપિયામાં ખરીદી કરી તો શું લીધું એની ડિટેલ આપું ને એને કહેવાય ઇન્વેન્ટરી. પહેલાં તો ઇન્વેન્ટરી શું એ ખબર હોવી જોઈએ ને. તો 30,000માં શું લીધું એ જે ડિટેલ્સ આપું ને એને શું કહેવાશે ઇન્વેન્ટરી કહેવાશે. ડન હલો ભાઈ હું મોબાઈલનો ધંધારથી છું ભાઈ રિપીટ હું મોબાઈલનો ધંધારથી છું અને મેં 3 મોબાઈલ પરચેસ કર્યા. રિપીટ કેટલા 30,000માં 3 મોબાઈલ લીધા. એક મોબાઈલ 10,000નો. હલો રેડી એમઆઈ 12 Pro ધેટ્સ ઓલ. બીજું કાંઈ વેચવું જ નથી એક જ વસ્તુ વેચવાની આપણે. ડન તો 30,000માં કેટલા મોબાઈલ લીધા 3. એક મોબાઈલ 10,000નો તો 30,000ની ખરીદી થઈ. ઓકે હવે મેં હે ને 30,000માં 2 મોબાઈલ વેચ્યા 15,000 લેખે. 30,000માં 2 મોબાઈલ વેચ્યા 15,000 લેખે તો વેચાણ કેટલા રૂપિયાનું કર્યું 30,000નું. હવે હું ફરીથી બોલું છું 30,000ની ખરીદી 30,000નું વેચાણ ક્લોઝિંગ સ્ટોક છે કે નથી છે ને આવ્યો. ઓકે કેટલો છે 1 નંગ છે ભાઈ રેડી છે. ડન તો હવે હું જે બોલું ને એનો મને જવાબ આપજો બરાબર. ડન જો મજા આવશે. ઓકે 30,000ની ખરીદી 30,000નું વેચાણ તો ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયાનો કેટલાનો 10,000નો. ઓકે તો ઉભા રહ્યો 2 મિનિટ માટે. ડન ઓકે હું હવે ફરીથી ઇન્વેન્ટરીનો ડેટા આપું છું. ઓકે 30,000ની ખરીદી કરી એમાં મોબાઈલ લીધા મેં બરાબર. ડન ઓકે એની અંદર મેં હે ને સાહેબ 6 મોબાઈલ લીધા. કેટલા 6 મોબાઈલ લીધા. એક મોબાઈલ 5,000નો લીધો તો 6 × 35 30,000ની ખરીદી થઈ. ઓકે 30,000 રૂપિયામાં 6 મોબાઈલ લીધા હતા એમાંથી 3 મોબાઈલ વેચી નાખ્યા. એમાંથી 10,000 લેખે વેચી નાખ્યા. 10,000 લેખે વેચી નાખ્યા તો સાહેબ હવે સ્ટોકમાં કેટલા રહ્યા 3 મોબાઈલ અને કિંમત કેટલી તો કે ભાઈ 5,000 લેખે કેલ્ક્યુલેટ કરો. ઓછી કિંમત ગણાય રૂપમાં તો 15,000 રૂપિયા. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો થયો તો હું ફરીથી પૂછું 30,000ની ખરીદી 30,000નું વેચાણ ક્લોઝિંગ સ્ટોક કેટલો 15. તો હમણાં તો 10 કહેતા હતા એની પહેલા તો 0 કહેતા હતા. તમે સમજી ગયા છો કાકી કાંઈ વાંધો નહીં પાછું બોલું છું તમને બરાબર. તો કે 30,000ની ખરીદી 30,000નું વેચાણ ક્લોઝિંગ સ્ટોક કેટલો એ નો કહી શકાય સાહેબ. હું એ સમજાવું છું તમને એ ડિસાઈડ નો થાય કારણ કે દર વખતે સાહેબ ઇન્વેન્ટરીના જે ક્રાઇટેરિયા હોય ને એ કેવા હોય એ અલગ અલગ હોય. સિમ્પલ વસ્તુ. હવે માની લો કે સાહેબ 30,000ની ખરીદી કરી એમાં 5 મોબાઈલ લીધા. કેટલા 5. હવે એક મોબાઈલ 6,000નો લીધો તો 6 × 5 = 30,000. ઓકે 3 મોબાઈલ વેચી નાખ્યા. કેટલા 3 વેચી નાખ્યા 10,000 લખે. વાહે કેટલા વધ્યા 2 મોબાઈલ તો કેટલો 12,000. રંગારંગ ભાઈ ડન. તો સાહેબ દર વખતે બેઝિક સમીકરણ સરખું રહે છે. ખરીદી 30,000ની થાય છે વેચાણ 30,000નું થાય છે પણ દર વખતે ક્લોઝિંગ સ્ટોક કેવો હોય છે અલગ અલગ હોય છે. હાલો ફરીથી એક વખત બરાબર. 30,000ની ખરીદી 30,000નું વેચાણ ક્લોઝિંગ સ્ટોક કેટલો હા ઈ સાચો જવાબ. નો કહી શકાય ને ઈ સાચો જવાબ. જીકમ જીક તમે કરો કે આટલા તો એમ નો હાલે. ડન
નો કહી શકાય. તમારે કહેવું પડે કે સાહેબ ઇન્વેન્ટરીનો ડેટા આપો તો કહેવું, બાકી અમે અમારી રીતે નહીં કહી શકાય. ઇન્વેન્ટરીના ડેટા વગર એટલે કે સ્ટોકની ડિટેલ્સ આપ્યા વગર કોઈને એમાઉન્ટ ઉપરથી કેટલો ક્લોઝિંગ સ્ટોક છે એ નો ખબર પડે. ઓકે, માની લો 30,000માં 3 મોબાઈલ લીધા 10,000 લખે અને 30,000માં 3 મોબાઈલ વેચી નાખ્યા 10,000 લખે, ક્લોઝિંગ સ્ટોક કેટલો? 0. તો દર વખતે બેઝિક સમીકરણ સરખું રહે. 30,000ની ખરીદી, 30,000નું વેચાણ, દર વખતે એમાઉન્ટ કેવી આવે? અલગ આવે. એક વખત 0 આવે, એક વખત 10,000 આવ્યા, એક વખત 12,000 આવ્યા, એક વખત 15,000 આવ્યા. સમજાણી વાત આખી? તો તમે જે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ડેટા આપો છો એ GSTR1માં તમે એમાઉન્ટ વાઇઝ ડેટા આપો છો, તમે ઇન્વેન્ટરી નથી આપતા. સમજી ગયા વસ્તુ આખી? અને એ જ રીતે તમારો પરચેસનો જે ડેટા ઓલરેડી તમારા સપ્લાયરે GSTR1 તૈયાર કર્યું હશે એના ઉપરથી સેટ થશે. તો એની અંદર જે ડેટા આવે છે ખાલી કેવો આવે છે? એમાઉન્ટ વાઇઝ આવે છે. એમાં સ્ટોકની બધી ડિટેલ તો લખી જ હોય ને. ઇન્વેન્ટરી આવતી જ નથી ક્યાંય ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? ઇન્વેન્ટરી વાઇઝ પીસીસ વાઇઝ ડેટા ક્યાં તમે જોયો કે પીસીસ વાઇઝ ડેટા નથી આવતો? હા, હવે એ એકચ્યુઅલી સાહેબ પોર્ટલમાં કેવી રીતે કામ થાય છે એ તો મારે શીખવાડવાનું બાકી છે, પણ હું કહું છું એટલે માની લો તમે કે ઇન્વેન્ટરી ક્યાંય એડ જ નથી થતું. દે દામોદર દાળમાં પાણી ડન હેરડિયા. કાં તો કે ઇન્વેન્ટરી મેન્ટેન કરવી ને સાહેબ એ લોઢાના ચણા નાકેથી ચાવવાની વાત છે. બીજું ઇન્વેન્ટરી મેન્ટેન કરવી ને ટેલીમાં તો હશે ને. ટેલીમાં ઇન્વેન્ટરી મેન્ટેન કરવાનો ઓપ્શન છે, ફરજિયાતપણું નથી. બીજી મજાની વસ્તુ હું તમને અત્યારે જીએસટી સમજાવું છું. જીએસટી માટે થઈને ઇન્વેન્ટરી ફરજિયાત નથી. હદ તો ત્યાંથી જાય. ઇન્કમ ટેક્સ માટે પણ ઇન્વેન્ટરી ફરજિયાત નથી. કરો એ અલગ વસ્તુ છે. ઇન્વેન્ટરી છે ને સાહેબ બિઝનેસ મેનેજમેન્ટ માટે છે. ઇન્વેન્ટરી છે એ પ્રેક્ટિકલી ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે નથી. હા, તમે તમારા ફર્મ માટે સીસી લીધેલી હોય, ઘણાને ખ્યાલ હશે, કેશ ક્રેડિટ, તો બેંકવાળાને તમારે ઇન્વેન્ટરીનો ડેટા દેવો પડે. રિપીટ, બેંકવાળાને ઇન્વેન્ટરીનો ડેટા દેવો પડે. પણ સાહેબ જીએસટીમાં આપણે ઇન્વેન્ટરીનો ડેટા નથી દેતા. હા, એક જ વખત દઈ છીએ. ક્યારે? તો કે જ્યારે આપણે કન્વર્ટ થાય છે ત્યારે. કારણ કે ત્યારે કહેવું પડે કે ભાઈ આટલો સ્ટોક મારી પાસે પડ્યો છે. ભાઈ સમજી ગયા? ઓકે, હું ફરીથી કહું તમને. 10 લાખની ખરીદી કરી હતી અને એમાં 1 લાખ રૂપિયાનો જીએસટી હતો. હાલો, 10 લાખ રૂપિયાનો માલ વેચી નાખ્યો, તો તમે શું માનો? બધોય માલ વેચાઈ ગયો હશે? નો જ વેચાણો હોય સાહેબ, આપણે તો નફો લેવા બેઠા છીએ ને. તો હવે જો તું સરકારને એમ કે કોઈ 10 લાખની ખરીદી 10 લાખનું વેચાણ, તો સરકાર તો એમ કહી દે કે ભાઈ તારી પાસે અત્યારે કાંઈ સ્ટોક જ નથી તમારા કેલ્ક્યુલેશન મુજબ. જ્યારે ખરેખર મારી પાસે ઓલરેડી અત્યારે શું થઈ ગયું કે 5 લાખનો સ્ટોક પડ્યો હોય. કેવી રીતે? તો કે હું ડબલ કરીને વેચું. મેં 5 લાખનો માલ 10 લાખમાં વેચ્યો. જો સમજાતું હોય તો ઓન પેપર તો એવું દેખાય કે ખરીદી આવી 10 લાખની અને વેચાણ આવી 10 લાખનું. પણ જે વેચાણ 10 લાખનું થયું છે એની કોસ્ટ કેટલી હતી? તો કે 5 લાખ. બાકીનો 5 લાખનો મારો નફો હતો. તેવા કેસમાં મારી પાસે હજી સ્ટોક કેટલા રૂપિયાનો પડ્યો છે? 5 લાખનો. તો એ તો સ્ટોકની ડિટેલ્સ દઈશ તો જ સરકારને ખબર પડશે ને, અધરવાઇઝ ખબર જ નહીં પડે. એટલે સ્ટોકની વિગત શું કરવી પડશે? તમારે આપવી પડશે. ભાઈ ક્લિયર? હાલો આગળ. એક હવે આની જ સ્ટોરી કરું છું ભાઈ, બરાબર? ડન. એક નાની એવી સ્ટોરી, એ સ્ટોરી પૂરી થશે એટલે આ ટોપિક કમ્પ્લીટ. ડન. અને નિરાતે સમજો, બહુ મજા આવશે. રેડી? આખી વાર્તા પૂરી થઈ ગયા પછી હવે પ્રશ્નો લઈશ તમારે. હાલો ડન. તો એમાં વાંધો નહીં, સીધો નીકળી જાય. ડન. રેડી? હા ડન. બરાબર ને? રેડી? ડન. કિડની ચેક કરાવી લેજે હો, બીજું કાંઈ ન જોઈએ આપણે. ડન. હા, અને વાહ, અરે વાહ, મોબાઈલ મૂકતો ગયો જો. બરાબર ને? રેડી? હા, એને હું ફોન આવતો હગાઈ બગાઈ થઈ હોય ને સિસ્ટમ છે. નથી રહી ને? અરે ભાઈ, હા ભાઈ કે પેલા તમે નોકરી ગોતી દો ભાઈ, છોકરી મળે ને? કે હા, ના ના, હા, તો ઇઝી પ્રોસેસ છે. ઓકે, હા, મેં કીધું પણ એ કે પ્રશ્ન નથી જવું. એ કે તમે એ કે અહીંયા રોકીને ઊભા રાખો. એ કે તો ઇઝી છે ભાઈ. રેડી બધાય? રંગારંગ ભાઈ. ડન. તો ઓકે, આપણે જે મૂળ વાત હતી એક નાની એવી વાર્તા કરી દઉં. અને હવે આની ઉપર હું વિઘ્ન લાગ્યું કે 2 દીથી થતી જ નથી. આજે કરીને જ છૂટકો. બરાબર ને? રેડી? ડન. ઓકે, માની લો કે આ જણ આવ્યો મારી પાસે. ડન. મને કે ધર્મેશભાઈ પેંડાનું બોક્સ લઈને આવ્યો હતો. હા, મને કે પેંડા ખાવી? કે વાહ. મેં કીધું શેના માનમાં? મને કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ કે, અને ઓપનિંગ છે કે ઓપનિંગનું કાર્ડ આપી ગયો, પેંડાનું બોક્સ આપી ગયો. મેં કીધું ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. મેં કીધું હા, કોંગ્રેચ્યુલેશન્સ. મને કે એમ નહીં. કે મેં કીધું આવી જઈશ, 100% આવી જઈશ. મને કે બધાને લઈને આવવાનું? બધાને લઈને આવીશ. મેં કીધું હા, કઈ તારીખે? મને કે રવિવારે. મેં કીધું ડન. મને કે એક ફેવર જોઈ છે. મેં કીધું બોલો. મને કે એકાઉન્ટિંગ તમે સંભાળો સર. કે ડન. મેં કીધું એ તે ખોટી વાત કરી. મેં કીધું તું મારી પાસે શીખો છો, જો તું ન કરી હક તો મારે ડૂબી મરવાનું. મેં કીધું હા હા, ન આવડતું હોય તો કે મને, હું શીખાડીશ. મેં કીધું પણ મારી પાસે શીખા પછી જો તારે કોકની જરૂરિયાત પડે તો એ તો ખોટી વસ્તુ છે. મને કે ના, એવી પ્રોબ્લેમ નથી, પણ એ કે શરૂઆતમાં છે ને થોડુંક મારું કામ ઘમાઘમીવાળું હોય છે. એ કે સપ્લાયર ગોતવા જવાના હોય, મુંબઈને કલકત્તાને ખરીદીમાં જવાનું હોય, સ્ટાફ પ્રોપર ન મળે તો એને ટ્રેન કરવાના હોય. તો એ કે ઘણું બધું કામ રહે. કે ડિસ્ટ્રીબ્યુશનનું કામ ને આને તેને, માર્કેટિંગને. તો એ કે હું એકાઉન્ટિંગમાં પ્રોપર ટાઈમ નહીં આપી શકું. તો અત્યારે તમે સંભાળો નહીં. કે પછી મને એવું લાગશે કે ભાઈ હવે થોડુંક કામ રૂટીન થઈ ગયું છે, તો એ કે હું સંભાળી લઈશ. કે અને તમને અડવા કરી દઈશ. મેં કીધું ડન.
કરીશ મેં કીધું ડન. હવે સાહેબ અમે જ્યારે કોઈની સાથે અકાઉન્ટિંગ માટે થઈને રિલેટ થાય કોઈ પણ પાર્ટી સાથે તો અમે અમુક ચોખવટો કરીએ. ઓકે, જેમ કે તમે ફર્નિચર માટે થઈને કોઈ મિસ્ત્રીને બોલાવ્યો અને તમે એને દેખાડ્યું કે આટલું કામ કરવાનું છે તો છેલ્લે એ ચોખવટ કરશે કે ભાઈ ખાલી મજૂરીના કે માલ મજૂરીના, એ રીતે હું તમને ભાવ આપું. તમે સમજી ગયા? ડન. એમ અહીંયા શું થાય છે કે અમે અકાઉન્ટિંગનું કામ કરીએ, એના પૈસા મને મળે, સાથે સાથે હું તો ટેક્સ કન્સલ્ટન્ટ છું એટલે હું ઇન્કમ ટેક્સનું રિટર્ન હું જ તૈયાર કરું અને જીએસટીનું રિટર્ન પણ હું જ તૈયાર કરું. પણ ઘણી વખત ક્લાયન્ટની એવી ઈચ્છા હોય કે તમે માત્ર અકાઉન્ટિંગ જ સંભાળો, ઇન્કમ ટેક્સ માટે કોઈ અલગ વકીલ રાખે અને જીએસટી માટે એ અલગ વકીલ રાખે. એ ચોઈસ એની છે એટલે મારે આને ક્લિયર કરવું પડ્યું. મને કે તમે ચાર્જ કેટલો લેશો? મેં કીધું પહેલાં તો એ ક્લિયર કર કે મારે ખાલી એકાઉન્ટ લખવાનું છે કે ઇન્કમ ટેક્સના જીએસટીના રિટર્ન પણ મારે જ ફાઇલ કરવાના છે. મને કે તમારે ખાલી એકાઉન્ટ લખવાનું છે. મેં કીધું ઇન્કમ ટેક્સનું રિટર્ન કોણ ફાઇલ કરશે? મને કે એ મારા બનેવી છે એ કે એ ફાઇલ કરશે એ કે જીતુભાઈ. મેં કીધું સરસ. મેં કીધું ડન. બનેવી છે તો નેચરલી એની પાસે તો તમારે કામ દેવું જ પડે ને. ડન. મેં કીધું ઓકે. જીએસટી માટે મને કે મારા ફુવા છે એ કે એના પપ્પાના બનેવી. હા. અને મેં કીધું કોણ? મને કે દોમડિયા સાહેબ. મેં કીધું ત્યારે ફુવા થાય? મને કે હા બાપુ. મેં કીધું એ બહુ સિનિયર લેવલના વ્યક્તિ સાહેબ અને જીએસટીની ને ટેક્સની બધી બુકો લખે છે. તો કીધું સારું, મારે ડેટા દેવાનો થશે એ બાને એમની સાથે મુલાકાત થશે, વાતચીત થશે. ડન. એમને આપણે બેહવા જઈએ તો આપણી યારે વાતચીત ન કરે પણ હું કામ લઈને ગયો હોય તો થાય. સિમ્પલ વસ્તુ છે. ડન. તો બધું બેસ્ટ. તો હવે મારે શું કરવાનું છે? ખાલી નામું લખવાનું. હા, સાથે સાથે ઓલા જે બે વકીલો હોય ને એની સાથે મારે કોમ્યુનિકેટ કરવાનું. તમે સમજી ગયા? એ મારી જવાબદારીમાં આવે અને એ વકીલને કાંઈ પણ ઇસ્યુ હોય ને તો એ મારી પાસે ડેટા માગે. જેમ એકાઉન્ટ લખવાનો બેઝિક ડેટા હું ક્લાયન્ટ પાસે માગું એમ એ બંને વકીલો રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ડેટા અકાઉન્ટન્ટ પાસે માગે. એટલે એની યારે કોમ્યુનિકેશનમાં શું હોય? ક્લાયન્ટ ન હોય. મેં કીધું રેડી. તો અહીંયા ફાઇનલી મેં કીધું વાંધો નહીં, રેડી કરી નાખી. મેં કીધું મને કે આપણે જીએસટી નંબર એપ્લાય કરી દઈએ. મેં કીધું ભાઈ શું જરૂર છે અત્યારે? ડન. આપણે શેનું કામ કરીએ? મને કે રેડીમેડ્સ ગાર્મેન્ટ્સનો શોરૂમ આપણે કરવાના છીએ. રિપીટ, રેડીમેડ ગાર્મેન્ટ્સનો શોરૂમ ધર્મેન્દ્ર રોડ ઉપર આપણે દુકાન ફાઇનલ કરી નાખી છે કે અને અહીંયા જ શોરૂમ કરવાના છે. મેં કીધું તારો બિઝનેસ છે એ B2C છે તો લોજિકલી B2Cની અંદર આપણે જીએસટી નંબર એપ્લાય કરવાનો નથી થતો. મને કે ધર્મેશભાઈ આપણે B2C ભલે રહ્યો પણ 40 લાખનું ટર્નઓવર ક્રોસ થાય એટલે તો જીએસટી નંબર લેવો જ પડે ને. આ તો મેં કીધું થાય ત્યારે લેવું ને. મને કે ધર્મેશભાઈ વેરી ફર્સ્ટ ડે જ્યારે ઓપનિંગ હશે ને ત્યારે દુકાનમાં માલ જ 60 લાખનો ભર્યો છે. એટલે એ તમે એ સમજો કે નોર્મલી આપણે એવું માનીએ છીએ કે ટર્નઓવર એટલે વાર્ષિક વેચાણ, પણ જીએસટી એક્ટની અંદર જે ડેફિનેશન લખી છે એમાં એવું લખેલું છે કે ટર્નઓવરનો મતલબ થશે પરચેઝ ઓર સેલ્સ વિચ એવર ઇઝ હાઈ ઇઝ કન્સિડર એઝ અ ટર્નઓવર લિમિટ. તો ખરીદી 60 લાખની હોય ને ઓપનિંગના દિવસે હજી ઓપનિંગ થયું જ નથી તો વેચાણ તો 0 છે, પણ 60 લાખ અને 0માં વધારે શું થઈ ગયું? તો પછી બેટર કે તમારે નંબર લઈ લેવાનો. એ કે એકવાર ઓપનિંગ થઈ ગયા પછી સાહેબ હું દુકાનની ગમાગમીમાં આવી શીખે તો બેટર ઓપ્શન કે આપણે નંબર લઈ લઈ. મેં કીધું ઓકે. હવે નંબર લેવાનું કામ તો એકચ્યુઅલી કોણ કરશે? દોમડિયા સાહેબ, કારણ કે એ જેના જીએસટીના વકીલ છે. પણ ડેટા તો મારે એને શું કરવો પડશે? મને કે શું કરશું? મેં કીધું એક કામ કર ભાઈ, આટલી વિગતો ડોક્યુમેન્ટની મેં એને લિસ્ટ મોકલી દીધું વોટ્સઅપમાં. મેં કીધું ભાઈ તારો ફોટોગ્રાફ ને તારી દુકાનનો દસ્તાવેજ ને માલિક ભાડે છે તો ભાડા કરારની કોપી ને લાઇટનું બિલ ને પ્લસ જે પ્રોડક્ટમાં ડીલ કરે છે એની વિગત ને એનું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ઈમેલ ને એનું જેટલો ડેટા હતો ને એ બધો ડેટા મેં એની આગળ માગી લીધો. અને મેં કીધું એ બધો ડેટા છે ને એના શું કરી નાખજે, ફોટા પાડી લે. મેં કીધું ડન. અને ક્રોપ બ્રોપ કરીને ફાઇલ, મને કે એ મને ખ્યાલ જ છે એ કે. મેં કીધું ઓકે. તો એ ફાઇલ એક તૈયાર કરી નાખ તારી અને પેનડ્રાઈવમાં લઈ લે ને જેવી તૈયાર થઈ ને એટલે મને ફોન કર એટલે હું અહીંથી નીકળું. મેં કીધું અને આપણે બે હારે જ શું કરીએ? દોમડિયા સાહેબ પાસે જાય. મને કે રેડી કે ડન. 5 વાગે સાંજે ફોન આવ્યો. મને કે ધર્મેશ બોલું પેનડ્રાઈવમાં બધું રેડી છે. મેં કીધું નીચે ઉતરું આવું બુલેટ લઈને. મેં કીધું હા હું ભટ કરતો પહોંચી ગયો અહીંયાની વાહે. બે જ આજા મારી ગાડીમાં બેઠ જા. હા ડન. તો ઇઝી છે. હવે મારે અહીંયા દોમડિયા સાહેબ પાસે જવું હોય તો મારે હારે ડિસાઈડ કરવાનું છે કે આને કમ્પોઝિશનમાં નખાય કે રેગ્યુલરમાં. તમે સમજી ગયા? હવે આપણે સમજી છીએ કે સાહેબ B2C છે તો પ્રિફર કયું રહીએ? કમ્પોઝિશન. છતાં હું કન્ફર્મ કર્યું. મેં કીધું ભાઈ આપણે B2C જ આવે ને? મને કે B2C જ આવે. ડન. મેં કીધું ટર્નઓવર અત્યારે તો 60 લાખનું, હજી કંઈ 1.5 કરોડ ને વધ્યું તો નથી. મેં કીધું આપણે વેચાણ થાય રાજ્ય બહાર થાય. મેં કીધું ધર્મેશભાઈ રાજકોટ બારે ન થાય ને હદ તો ત્યાં થઈ જાવ કે શેરીની બારે ન થાય. જેને જોતું હોય એ આપણી દુકાને આવે, આપણે ત્યાંથી જ વેચવાના છે ટૂંકમાં. મેં કીધું ઓકે. એનો મતલબ એવો થયો કે સાહેબ કમ્પોઝિશન સ્કીમ માટે થઈને જણ અત્યારે તો એલિજેબલ છે ભાઈ. ક્લિયર છે? અને મારી ઈચ્છા એવી છે કે એ શેમાં જાય? કમ્પોઝિશનમાં. આ આખી વાર્તા સમજશો ને સાહેબ તમે, એટલે જે વાર્તા હો એટલે ટૂંકમાં હું મારી રીતે એમાં થોડીક છૂટછાટ લઈશ પણ કન્સેપ્ટ શું થઈ જશે તમને એ ક્લિયર થઈ જશે. ડન. તો કમ્પોઝિશન માટે થઈને એલિજેબલ છે. ત્યાં તો સાહેબ દોમડિયા સાહેબની ઓફિસ આવી ગઈ એટલે અંદર ગયા. મને કે બોલો. મેં કીધું આમનો જીએસટી નંબર લેવાનો છે. એટલે સાહેબે મને એક પન્યું આપ્યું. મને કે આટલા ડોક્યુમેન્ટ્સ લેતા આવો એ કે. ડન. એટલે મેં કીધું અને મેં કીધું દે. મેં કીધું હા. એટલે ઓલી પેન ડ્રાઈવ આપી કે આમાં ઓલરેડી જીએસટી
રજિસ્ટ્રેશનનું એક ફોલ્ડર છે, એમાં ડોક્યુમેન્ટ પડ્યા છે. મને કે લઈને જ આવ્યો? મેં કીધું હા. મને કે ફાઇલ? મેં કીધું PDF JPG બંનેમાં છે. સાઇઝ? મેં કીધું 100 KB કરતાં નાની કે હા. એને મજા આવી ગઈ, કાં તો કે ઓલરેડી શું થઈ ગયું, કામ આવું હેલું થઈ ગયું ને, ઇઝી સિસ્ટમ છે. હા ડન. અને હેલું જ કરવું સાહેબ. બીજું જે કામ આપણાથી થઈ જતું હોય ને એ તો કરી જ નાખવું. એટલે શું થઈ જાય ખબર સાહેબ, એ એક ફ્લોલેસ સિસ્ટમ થઈ જાય અને ઝડપથી ગાડી શું થવા માંડે સાહેબ, હાલવા માંડે. હા, કોકના ઉપર સાહેબ તમારે ડિપેન્ડેડ નહીં રહેવાનું. સિમ્પલ. હા, કોકના હિસાબે આપણું કામ અટકતું હોય ને, આપણને નહીં આવડતું હોય તો કરી નાખો. અહીં આપણે સર્વિસ સેક્ટરમાં છીએ, તો સર્વિસ સેક્ટરની અંદર સાહેબ જેટલું ફાસ્ટ કરશો ને સાહેબ એટલા જ વધારે પૈસા મળશે અને ઝડપથી મળશે. સિમ્પલ. ડન. ઓકે, મજાની વાત. ડોક્યુમેન્ટ આપી દીધા. પછી ડોમડીયા સાહેબે જોઈ લીધું, મને કે આ બધા ડોક્યુમેન્ટ એકદમ પરફેક્ટ છે. બીજું ડન. મને કે હવે આપણે આને શેમાં ફિટ કરવાનો છે? હવે સાહેબ એણે શું પૂછ્યું તો તમે સમજી ગયા ને, કમ્પોઝિશનમાં કરવાનું કે રેગ્યુલરમાં કરવાનું. ડન. હવે સાહેબ જો તમે કમ્પોઝિશનનો લેક્ચર ન ભણ્યા હોય ને તો તમે એને શું જવાબ આપો ખબર? ડોમડીયા સાહેબ તમને મજા આવે એમાં કરો ને, તમે કરશો એ થોડું નબળું કરશો. હા રેડી. હા, તમે પરફેક્ટ જ કરો ને સાહેબ. હા, તમે ભીષ્મ પિતામાં હો સાહેબ આની અંદર. હા, દેવ પંપ એને. ડન. હા રેડી. ડન. તો ડોમડી સાહેબ સમજી જાય કે આને કંઈ ટપા નથી પડતા, આ ખાલી મને સારું લાગે એટલે હાટું થઈને શું કરે અમુક વસ્તુઓ પંપ મારે બોલે છે. પણ અગેઇન એ પાછા સમજી જાય ને તો એ ફોડ ન પાડે. ઇવન આ એનો સંબંધી થાય છે ને છતાંય એને એમ નહીં કે ભાઈ આ બોગસ માણસ તું લઈ આવ્યો, એના કરતાં તું બીજો એકાઉન્ટર નું કરી નાખજે, બદલી નાખજે. એક પ્રોફેશનલિઝમ છે, એ પોતે સમજી જાય, એ એને બારે ક્યાંય જતું નહીં કરે. આ સમજજો સાહેબ, આપણે કોઈની કમીને બહાર પાડવી જ નથી, એ ટેવ જ કાઢી નાખવી. ભાઈ સમજી ગયા તમે? તો ઇઝી પ્રોસેસ. આપણે ઇમ્પ્રૂવ થઈ રાખો. હા, કોક આપણી કમી કાઢે તો અરે ગળે લગાડો એને, અને એ વસ્તુને શું કરી નાખો સાહેબ, ઇમ્પ્રૂવ કરી નાખો. આપણે આપણી જાતને ઇમ્પ્રૂવ ન કરી, હા કોકની કમી નાખો ને એ ઇમ્પ્રૂવ થઈ ગયું તો આપણે આગળ વયો જાય. હા રેડી. તો એ વિચારીને છેલ્લે શું કરી દે સાહેબ, કમી નહીં કાઢવાની. આ તો બધા પ્રોફેશનલ માણસો છે. હા ડન. મને કે આને શેમાં ફિટ કરવાનો? મેં કીધું ડોમડી સાહેબ કમ્પોઝિશનમાં. મને કે કેમ? મેં સાહેબ B2C છે. મેં કીધું રેડીમેડ ગાર્મેન્ટનો શોરૂમ છે, ટર્નઓવર ઓકે 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 કે સમજી ગયો. અહીંયા મજાની વાત સાહેબ, માની લો કે હું એમ કહું ને કે આને રેગ્યુલરમાં ફિટ કરવો છે. ડોમડિયા સાહેબને ખબર છે કે આ કમ્પોઝિશન માટે એલિજિબલ છે, છતાંય કંઈ નહીં બોલે. આને કહેવાય પ્રોફેશનલિઝમ. છતાંય એ નહીં બોલે કંઈ. ડન. એ હું જેમ કહીશ એમ જ કરશે, એ મારી વાતને કાપશે નહીં. અને સેમ વસ્તુ અહીંયા મારે ધ્યાન રાખવાનું જ સાહેબ. ડોમડિયા સાહેબ કઈ વાત કરશે અને મને એવું લાગે કે ભાઈ કાંઈક એ મિસ્ટેક કરે છે, મારે આની હાજરીમાં ન બોલાય. તમે સમજી ગયા વસ્તુ? તમે આમાં ઘણા લોકો એને મોકો ગોતતા હોય, અરે હું કહી દઉં એમ, આ બસ હું ભા થઈ જાઉં. અરે નથી થવું ભા ભાઈ, આમાં તું એક જણાની નજરમાં ભા થઈ ગયો, એક જણાની નજરમાં ડાઉન થઈ ગયો. તો ડાઉન થયો તો લોસ ગયો તમને. સિમ્પલ વસ્તુ. ઓકે, કાંઈ બોલ્યા જ નહીં તો તમે કોઈની નજરમાં ડાઉન તો થતા જ નથી. તમે સમજી ગયા ને વસ્તુ આખી? તો એ બેસ્ટ ઓપ્શન છે. એવું નહીં પાછા બહાર નીકળીને તમે ઓલાને કહી દો કાનમાં કે આ ખોટું હતું. ડન. કર ચેક ચેટ GPTમાં. હા ડન. એમ નહીં. અમુક પ્રોફેશનલિઝમ શું કરવું પડશે તમારે, મેન્ટેન કરવું પડશે અને એનું રિઝલ્ટ દેખાશે તમને. સિમ્પલ. પણ ઓકે, અહીંયા જે મૂળ વાત હતી, મને કે શેમાં? મેં કીધું કમ્પોઝિશનમાં. મને કે ઓકે કે હું એપ્લાય કરી દઉં છું ધર્મેશભાઈ કે. અને એ કે બે વસ્તુ મગજમાં રાખજો. મેં કીધું બોલો. મને કે આમને જ સમજાવી દેજો. મેં કીધું ડન. મને કે પહેલી વિગત કે ભૂલે ચૂકે ટેક્સ ઇનવોઇસ ન બને. મેં કીધું ઓકે. અને બીજું એને કોસ્ટિંગ સમજાવી દેજો. આ નવી વાત છે તમારા બધા માટે. અને હવે જે વાત કરવું ને એ તમે સમજો સાહેબ, ખાલી એઝ અ અકાઉન્ટન્ટ આ વાત જાણવાની જરૂરિયાત નથી, પણ એઝ અ બિઝનેસ પર્સન આ વાત સમજવાની જરૂરિયાત છે. આના માટે જરૂરી છે ભાઈ. ક્લિયર છે? ડન. તો અમારે સામું છે. મેં કહ્યું કોસ્ટિંગનું શું કીધું હતું? મેં કીધું હાલ દુકાને સમજાવું તને. મેં કીધું હા ડન. દુકાને ગયા ને તો દુકાને મને કહ્યું કોસ્ટિંગ. મેં કીધું બધું સમજાવું. પેલું એક કામ કર. મેં કીધું બિલ બુક છપાવેલી છે? મને કે હા. મેં કીધું લેતો. હવે આ સ્ટોરી માટે થઈને કરવું તો એને બે પ્રકારની બિલ બુકો છપાવેલી છે. એને બિલ ઓફ સપ્લાય છપાવેલા છે અને હોય નહીં આવું, આ તો તમે સમજો એટલે હાટું રેડી ને. એને ઓલા સ્ટેશનરી વાળા બટકાવી દીધો ટૂંકમાં. અને બે પ્રકારની બિલ બુકો શું કરી દીધી, છાપી દીધી. ભાઈ જે કામમાં આવે એ રાખજે ટૂંકમાં. મને કે શું કરવાનું? મેં કીધું ઓકે, આ ટેક્સ ઇનવોઇસ વાળી જેટલી બિલ બુક હતી ને, ઓકે હવે ખબર કેમ પડે કઈ ટેક્સ ઇનવોઇસ વાળી? તો જેમાં નીચે CGST, SGST અને IGST ના ખાના અલગ હોય ને એ ટેક્સ ઇનવોઇસ વાળી, અને જેમાં અલગ ન હોય એ બિલ ઓફ સપ્લાય વાળી. ભાઈ અન્ડરસ્ટેન્ડ થઈ જાય રેડી? તો એ બધી ટેક્સ ઇનવોઇસ વાળી બિલ બુકો હતી ને એ ભેગી કરી એક પોટલામાં બાંધીને પોટલું માળીએ ચડાવી દીધું. મને કે એ ક્યાં નાખ્યું પોટલું? મેં કીધું એ હરગાવી નાખ્યું, એનું અતા માંગતો નહીં. મેં કીધું એ આપણે બનાવવાનું થતું નથી. બીજું હવે કોસ્ટિંગ રિલેટેડ વાત હતી. તો કોસ્ટિંગ રિલેટેડ વાતમાં મેં એને પૂછ્યું. મેં કીધું ભાઈ આપણે આ જેટલા આર્ટિકલ છે ટૂંકમાં જીન્સનું પેન્ટ ને ફલાણું ટીકણું, તો એમાં ટેગ મારવાના થાય. મને કે દરેક આર્ટિકલ ઉપર શું લાગશે? ટેગ લાગશે. મેં કીધું એ ટેગ કેવી રીતે મારવું ને એ હું શીખાડીશ. મેં કીધું ભાઈ ટેગ કેવી રીતે મારવું એ હું શીખાડીશ. જો તમને સમજાતું હોય તો આ દુકાનનું પહેલું કામ થયું. સમજી ગયા? માલ આવી ગયા પછી સાહેબ સીધો વેચવા મૂકશો? સૌથી પહેલાં શું કરવું પડશે તમારે? તો ટેગ મારતી વખતે તમારે સાહેબ અમુક કેલ્ક્યુલેશન કરવા પડે. તમારે એમાં તમારો નફો, ટેક્સ બધું શું કરવું પડે? એડ કરવું પડે. પછી ફાઇનલ MRP નું તમારું ટેગ લાગે. ડન. તો મેં કીધું ટેગ મારતા હું શીખવાડીશ. મને કે ડન કેવી રીતે? મેં કીધું એક કામ કર. મેં કીધું એક આર્ટિકલ લેતો એટલે જીન્સનું પેન્ટ લઈ આવ્યો.
પછી મેં કીધું એનું પરચેઝનું બિલ લેતો આવું, એટલે એ પરચેઝનું બિલ લઈ આવ્યો. હવે માની લો કે જીન્સનું પેન્ટ છે ને એ એનું પરચેઝનું બિલ આવ્યું તો એ 500 રૂપિયાનું પેન્ટ છે અને એમાં 12% જીએસટી છે, તો 12 પંચા 60 રૂપિયા જીએસટીના છે, ટોટલ બિલ થતું હતું 560 રૂપિયાનું. ભાઈ ક્લિયર? ઓકે, હવે હું જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો. ઓકે, આ જે 560 રૂપિયાનું બિલ છે એમાં 60 રૂપિયા જીએસટીના છે, એ બાદ મળશે કાં ભાઈ? શું કામ નહીં મળે? કમ્પોઝિશનમાં છે, ડન. તો બાદ મળશે નહીં. તો આપણે એમ જ માનો કે આ જીન્સ જ કેટલાનું છે? 560 રૂપિયા. એ 2 દી નહોતો આવ્યો તો એને ગુમ થઈ ગયું બધું, બરોબર ને? રેડી છે? હા, રેડી. તો જીન્સ કેટલાનું છે? 560 રૂપિયાનું છે. હાલો, ઇઝી પ્રોસેસ, ડન. હવે 560નું એમ જ માનો તમે. હવે એમાં મેં કીધું તારો નફો શું કરતું? એડ કર. તો હવે નફો એડ કરવાનો હોય તો મને કે કેટલો? મેં કીધું ગમે બોલ ને, અત્યારે મારે તો તને એક્ઝામ્પલ જ દેવું ને. મને કે 200 રૂપિયા કરો નહીં કે હા ભાઈ. મેં બોલ. તો 200 રૂપિયાને એડ કર્યા તો 500 ને 200 700 રૂપિયા. ભાઈ ક્લિયર છે? અરે 560 અને 200 760. તો મને કે 760 રૂપિયાનું ટેગ માર દો. ભાઈ 760 રૂપિયાનું ટેગ મારી દે છે તો એને 200 રૂપિયાનો નફો થાય? નહીં થાય. તો 1% જીએસટીનો ભરવાનો છે. જો તમે 760 રૂપિયાનું ટેગ મારો અને તમે મનથી એમ માનતા હોય કે તમને આમાં 200 રૂપિયાનો નફો થાય છે તો એ ખોટું છે. કારણ કે તમે 760નો 1% એટલે 7 રૂપિયા અને 60 પૈસા આપણે રાઉન્ડ કરો ને તો 8 રૂપિયા થયા. તો તમને એવું લાગે કે ભાઈ મેં 200નો નફો કર્યો. એકચ્યુઅલી તમે 200નો નફો નથી કર્યો, 192 રૂપિયાનો જ તમે નફો કર્યો છે રાઉન્ડ રાઉન્ડ કરતા. ભાઈ ક્લિયર છે? હા. હવે એને નફો તો 200 જ ખાવો છે તો પછી આ જે 1% લખેનો જીએસટી છે ને એ તમારે તમારા ટેગમાં શું કરી દેવો પડે? એડ કરી દેવો પડે. ભાઈ ક્લિયર છે? તો 760 પ્લસ 7 રૂપિયા 60 પૈસા આપણે 8 રૂપિયા એડ કરી દો રાઉન્ડ કરીને, તો 768 રૂપિયાનું તમે ટેગ મારી દો. ભાઈ ક્લિયર? મેં કીધું સમજી ગયો? તો આ રીતે બધા ટેગ મારવાના છે. મને કે ઉભારી હોય કે મેં કીધું કા? મને કે ટેગ હું નથી મારવાનો હોય કે આ તો તમે મને શીખવાડ્યું. મેં કીધું ટેગ કોણ મારવાનો છે? મને કીધું આ સ્ટાફવાળા મારવાના છે, એને શીખવાડી દો. મેં કીધું તો પેલા બોલાવી લેવાય ને અહીંયા, એક ને એક વાત 2 વખત કરવી મારે? બોલાય બધાને. મેં કીધું રેડી છે? હા, ડન. હવે ઓલા બધાને શું કર્યા? આ સ્ટાફવાળા. મેં કીધું ભાઈ હાલો પાછું એક નવું એક્ઝામ્પલ લઈ, બરાબર? ડન. હા. તો અહીંયા બીજું એક આર્ટિકલ લેતા હોય એટલે ટી શર્ટ લઈ આવ્યા એ લોકો. હા, મેં કીધું એનું બિલ લેતા હોય એટલે પરચેસનું બિલ લઈ આવ્યા. 300 રૂપિયાનું સ્ટીકર હતું અને 12 36 રૂપિયા જીએસટીના હતા, તો તને બિલ હતું 360 રૂપિયાનું. ઓકે, અહીંયા સાહેબ 336 રૂપિયાનું. તો 336 રૂપિયાનું અહીંયા ખરીદીમાં ભરેલો 36 રૂપિયાનું જીએસટી બાદ મળશે? નહીં મળે. તો અહીંયા આપણે એમ જ માનશું કે આપણું આ ટી શર્ટ જ કેટલાનું છે? 336નું. મેં કીધું હવે આમાં તમારો નફો એડ કરો ગમે. મને કે 100 રૂપિયા કરો ને ફોર એક્ઝામ્પલ, પછી તો તમારે જે કરવો હોય એ કરજો. ધારો કે 100 રૂપિયા કર્યો તો 336 પ્લસ 100 રૂપિયા નફાના એટલે 436 અને 436 રૂપિયાનું ટેગ મારી દઉં તો હાલે? નો હાલે. કાં તો કે સાહેબ એમાં 1% તમારે જીએસટી થશે એ કોસ્ટિંગમાં એડ કરવો પડશે. તો 436નો 1% એટલે 4 રૂપિયાના 36 પૈસા રાઉન્ડ કરો તો 4 રૂપિયા. નોર્મલ રાઉન્ડિંગ ચાલતું હોય તો 436 પ્લસ 4 રૂપિયા ટેક્સના એટલે 440 રૂપિયા. તો 440 રૂપિયાનું ટેગ મારી દો એટલે વાર્તા પૂરી. મેં કીધું હવે પૂરું? મને કે હવે પૂરું. તો ટેગ મારતા શું થઈ ગયું? આવડી ગયું. મેં કીધું ઓકે, બિલ કોણ બનાવવાનું છે? મને કે હું બનાવવાનું હું. મેં કીધું હાલ હવે તને બિલ બનાવતા શીખવાડ દઉં. કોઈ બીજું બનાવવાનું હોય તો કે મને, તો એને શીખવાડું. નહીં તો પાછો 2 વખત મારી પાસે શું કરાવડાવે? આ કામ કરાવડાવે. ઇઝી છે. આ તો મારા ઉદાહરણ દેવા છે તમને એટલે હલાવવું હાલ ખેલ, બરોબર ને? પણ ઓકે, આપણે જે મૂળ વાત હતી હતી ક્યાં હતા? બિલ. હા, બિલ બુકમાં ઓલી ટેક્સ ઇન્વોઇસ તો આપણે શું કરી દીધી હતી? માળીએ ચડાવી દીધી હતી. હવે કઈ હતી? બિલ ઓફ સપ્લાય. મેં કીધું ઓકે ભાઈ, બિલ ઓફ સપ્લાય. મને કે બિલ કઈ રીતે બનાવવાનું? મેં કીધું હાવ હેલું. તારીખ લખવાની, બિલ નંબર, ભાઈ બરોબર છે. અને બિલ બુક છાપેલી હશે તો એમાં બિલ નંબર કેવા છે? લખેલા છે. 2 ઓપ્શન છે તમારી પાસે. હાલો, ડન. તો ઇઝી પ્રોસેસ. ઓકે, મેસર્સમાં તારે ક્લાયન્ટનું શું કરવાનું? નામ લખવાનું, કેશ મેમો, ડેબિટ મેમો લખવાના, પ્રોડક્ટનું નામ લખવાનું. ધારો કે જીન્સનું પેન્ટ, ક્વોન્ટિટી લખવાની, રેટ લખવાનો. હવે એ રેટ કેટલો લખવાનો આપણે? તો કે ટેગમાં લખ્યો છે એટલો. હવે ટેગમાં કેટલો લખ્યો તો? 768 રૂપિયા. તો 768 રૂપિયા લખી નાખ્યા. ટોટલ 768 નીચે 768. વાર્તા પૂરી. આ બિલ બની ગયું. આમાં કાંઈ ટેક્સ બેસ એડ કરવાનો થતો જ નથી અને ટેક્સ અલગથી એને જ દેખાડવાનો. કારણ કે તમે કમ્પોઝિશનમાં હો અને કમ્પોઝિશન વાળો કંઈ ટેક્સ ઇન્વોઇસ તો આપી ન શકે, ફરજિયાત ન આપી શકે. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? ડન. તો બિલ બનાવતા આવડી ગયું. મને કે રેડી? તો સેલ્સનું બિલ બનાવ્યું ને? હા, ડન ડન ડન. અને મેં કીધું આ રીતે બિલ બધા બનાવી નાખજે. અને આરે તું ટેલીમાં શું કરતો જાજે? હવે એન્ટ્રી કરતો જાજે ટૂંકમાં, બરોબર ને? ડન. પરચેસની, સેલ્સની ને એ કે તો હું ટાઈમ મળે હું કરી નાખીશ, અડધી કલાક બેસીને કરી નાખીશ એન્ટ્રી. એ મેનેજ થઈ જાય કે નો ટેન્શન. એ કે હાલો ડન. તો ડન. હવે મારે જણની દુકાને ક્યારે આવવાનું? ક્યારે આવવાનું? 3 મહિને. કારણ કે આપણે કમ્પોઝિશન સ્કીમમાં છીએ. ભાઈ અન્ડરસ્ટેન્ડ? ડન. તો હું તમને એ સમજાવું છું કે તમારે કામ શું કરવાનું છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. તો તમારે 3 મહિને એની દુકાને જવાનું થશે. હલો, 3 મહિને દુકાને જવાનું થશે. તો 3 મહિને દુકાને ગયા. હવે મારે ટોટલ વેચાણ ઉપર 1% જીએસટી ભરવાનો છે. જો અહીંયા એક વસ્તુ સમજો, તમને આવડી ગયું હોય ને પછી છે ને એક કોન્ફિડન્સ આવે. પછી વધારે સમજાવવા માંડે ને એટલે ઓવર કોન્ફિડન્સ આવે. ડન. તો ચેક કરીએ આપણે, બરાબર ને? રેડી છે? ડન. કે આવ્યો કે નહીં? હાલો રેડી. તો હાલો ભાઈ, હવે મહિનો પૂરો થઈ ગયો. અરે સોરી, 3 મહિના પૂરા થઈ ગયા. 3 મહિના પૂરા થઈ ગયા. હવે મારે એની દુકાને જવાનું છે. કારણ કે મારે ટોટલ વેચાણ ઉપર શું કરવાનું છે? ટોટલ વેચાણ ઉપર મારે 1% ટેક્સ ભરવાનો છે. ભાઈ અન્ડરસ્ટેન્ડ થઈ જાય આખી વસ્તુ? રેડી.
તો ટોટલ વેચાણ કેટલું થયું એ જાણવા માટે થઈને મારે એની પાસે કંઈક માગવું પડશે. તો હું શું માગીશ? ઓકે, હું શું માગીશ? ક્લિયર ને? ડન. તો મેં હમણાં જ તમને ચોખવટ કરી કે કોન્ફિડન્સ લેવલ બરોબર છે સાહેબ, પછી આમાં શું થાય? ઓવર થાય. કારણ શું? તો કે સાહેબ પરચેસના બિલ ક્યારે માગવાના? જ્યારે ઓલો સેલ્સના બિલ ન બનાવતો હોય તઈ. અંદાજ મારવા હાટું તમે શું કરતા હતા? ક્યારે ઓલા કાકાની દુકાને ગયા હતા ત્યાં કાકા પાસે તમે સેલ્સના બિલ માંગો તો કાકાએ શું કર્યું હતું? ફડાકો માર્યો હતો ને? કાં તો કંઈ બનાવતા જ નથી. હવે આની હું જાઉં ને સાહેબ અને હું કહું કે પરચેસના બિલ આ તો કંઈ ન કરે, તમે સમજી લ્યા. પણ એના બાપા બેઠા એને ખેંચી લીધી એક વ્યવસ્થિત રીતે. હા ડન. આ કંઈ બોલ્યો નહીં, બીજી બાજુ જોઈ ગયો. હા ડન. કે સાહેબ માર ખાધો હા. એના બાપા કે ભાંગ પીને આવ્યો. મેં કીધું કા? મને કે તો સેલ્સ જાણવા હાટું થઈને સેલ્સના બિલ માગને, અમે તો બનાવી ને. બનાવે છે કે નહીં? હમણાં શીખવાડ્યું ને કે સેલ્સનું બિલ કેવી રીતે બને. તો અન્ડરસ્ટેન્ડ થાય છે આખી આખી વસ્તુ. તો અહીંયા કયા બિલ માંગવાના? સેલ્સના માંગવાના. તો પરચેસના બિલ ઉપરથી અંદાજ ક્યારે મારવાનો? જો સેલ્સના બિલ ઓલો ન બનાવતો હોય તો. બાકી સાહેબ તમારા સેલ્સના બિલ છે તો પછી અંદાજ મારવાની ક્યાં જરૂરિયાત છે? સેલ્સના બિલ લઈ લ્યો. તો સેલ્સના બિલમાં માની લો કે એનું ટોટલ સેલ્સ થઈ ગયું ફોર એક્ઝામ્પલ 20 લાખ રૂપિયાનું. ટોટલ સેલ્સ કેટલું થઈ ગયું? 20 લાખ રૂપિયાનું. તો ટેક્સ કેટલો ભરવાનો થશે? કેટલો? 20,000 રૂપિયા. હાલો સુપરભાઈ ડન. તો 20,000 ટેક્સ ભરી દો. કોઈ 22,000 કહેવા નથી ને? હા, કે નફા ઉપર પાછો થોડો નફો ચડાવશું. સેલ્સના બિલ છે એ ઓલરેડી કેવા છે? નફા સહિતના છે ભાઈ. સમજી ગયા? ઓલું પરચેસ ઉપરથી અંદાજ મારતા હોય ને તો પરચેસ ઉપર તમારે 10% શું કરાય? એ કરવા પડે નફો એડ. અહીંયા ક્યાં એડ કરવાનું છે? તો વાર્તા જ પૂરી સાહેબ ડન. તો 20,000 ટેક્સ ભરી દો. કાર્યક્રમ પૂરો. તો ફરીથી 3 મહિના પૂરા થઈ ગયા. ટોટલ વેચાણ ઉપર 1% ટેક્સ ભરવાનો છે. તો અહીંયા ટોટલ વેચાણ જાણવું છે એના માટેથી મારે ભાઈ પાસે શું માગવાનું? વાહ, ખૂબ ખૂબ આભાર. બરોબર ને? રેડી. તો સેલ્સના બિલ માગવાના અને સેલ્સના બિલ આવી ગયા. હવે એનો ટોટલ કરવાનો એ 20 લાખ છે. તો એના ઉપર 1% 20,000 ભરી દો. કાર્યક્રમ પૂરો. હવે કાંઈ રિટર્ન બીટર્ન બીજું કાંઈ ફાલબાલ કરવાનું થતું નથી. હવે ક્યારે આવવાનું છે? 3 મહિના પછી આવવાનું છે. તો હું હવે તો 3 મહિના પછી આવીશ. પણ વચ્ચે સાહેબ 1-1.5 મહિનો થયો ને પછી જણનો ફોન આવ્યો મને. હા, તો મેં કીધું બોલો સેઠ. મેં કીધું ડન. મેં કે ધર્મેશભાઈ આપણે ઓલી ટેક્સ ઇનવોઇસ ક્યાં રાખી છે? કે હા, ટેક્સ ઇનવોઇસ તો હરગાવી નાખી અને ભૂલે ચૂકાઈ બનાવતો નહીં. મેં કીધું ડન. આપણે કમ્પોઝિશનમાંથી આપણે ટેક્સ ઇનવોઇસ નું આપીએ. અરે મને કે દેવું પડે એમ છે એ કે. મેં કીધું કેવી ગાંડા ગલે જેવી વાત કરે છે? આપણો બિઝનેસ મોડલ જ B2C છે. તો તારી પાસે ટેક્સ ઇનવોઇસ માગે કોણ? મેં કીધું કોઈ માગે જ નહીં ને. મને કે ના, આપણે એ કે બિઝનેસમાં એક્સપાન્ડ કર્યું નહીં કે, અને આપણે સ્પાઇકર જીન્સની એજન્સી લીધી કે. એટલે હવે આપણું B2C છે અને એજન્સી તો તમે સમજી શકો કે એ B2B માં આવી જાય. ડન. તો સ્પાઇકર જીન્સની આપણે શું કરી? એજન્સી લીધી કે. તો હવે કે હું ડ્રેસવાળાને માલ વેચો ને તો એ ડ્રેસવાળાએ મારી પાસેથી ટેક્સ ઇનવોઇસ માંગ્યું કે. હા, એ લોકોએ ના પાડી દીધી કે ભાઈ ટૂંકમાં અમે બિલ ઓફ સપ્લાય નહીં હાલે. તો શું કામ એણે ના પાડી? તમે તો સમજી ગયા હો. કારણ કે ડ્રેસવાળાવાળો તો બહુ મોટો વેપારી છે. એની પાસે ઓલરેડી રેગ્યુલર GST નંબર છે. તો એ તો સાહેબ એવી રીતે જ ખરીદી કરશે કે એને ટેક્સ ઇનવોઇસ મળે. એટલે એ ટેક્સ ઇનવોઇસ મળે એવી રીતે ખરીદી કરશે. તો પ્રેક્ટિકલી સાહેબ ટેક્સ ઇનવોઇસ દેવા માટે થઈને આની પાસે રેગ્યુલર નંબર હોવો જોઈએ. જ્યારે જણ કેમાં અત્યારે આટા મારે કમ્પોઝિશનમાં. તો મેં કીધું ભાઈ આપણે છે ને એક કામ કરવું પડશે. સીધી ટેક્સ ઇનવોઇસ નહીં દઈ શકાય. પહેલાં મેં કીધું આપણે કન્વર્ટ થવું પડશે. મેં કીધું કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં. શું હવે કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં કન્વર્ટ થવું છે તો એના હાટું થઈને અરે વાહ ડન. સ્ટોકની ડિટેલ્સ જોશે ભાઈ. સમજી ગયા? ડન. બધું એક કામ કર ભાઈ. એન્ટ્રી થઈ ગઈ ટેલીમાં. મને કે હા. તો મેં કીધું એક કામ કર, સ્ટોક પત્રક ટેલીમાંથી કાઢતા આવડશે? મને કે તમે પરફેક્ટ શીખવાડ્યું આવડે જ નહીં કે. હા, બધું સ્ટોક પત્રકની પ્રિન્ટ આઉટ લઈ અને નીચે ઊભો રહે. હું 5 મિનિટમાં પૂગું. હા ડન. આપણે બુલેટ મારી મૂક્યું સાહેબ. ભટ ભટ ભટ. હા, ત્યાં ગયો તો જણ ઊભો તો સ્ટોક પત્રક લઈને. હા ડન. ઓલું પેન ડ્રાઈવમાં બધો ડેટા હતો વ્યવસ્થિત રીતે. ત્યાંથી ગયા 2 જણા દોમડિયા સાહેબ પાસે. દોમડિયા સાહેબને મળ્યો. મને કે બોલો. કે મેં કીધું આને કન્વર્ટ કરવાનો છે. મેં કીધું કમ્પોઝિશનમાંથી રેગ્યુલરની અંદર. હા. મને કે કેમ? મેં કીધું એણે એજન્સી લીધી એટલે બિઝનેસ મોડલ થઈ ગયું B2B. તો કસ્ટમર હવે ટેક્સ ઇનવોઇસ ડિમાન્ડ. મને કે ઓકે ઓકે. કે ડન. એક કામ કરો કે ધર્મેશભાઈ કે એક સ્ટોક પત્રક મને શું કરી દો? પહોંચતું કરી દો. મેં કીધું દે. મેં કીધું રેડી છે. હા. મેં કે સ્ટોક પત્રક લઈને આવ્યા હો? મેં કીધું હા. મને કે તમારો નંબર મને સેવ કરાવજો. તો એ કે હા. શેના હાટું માંગ્યું તો તમે સમજી ગયા હો. બરાબર રેડી છે. હા, એને મુરતીઓ ગમી ગયો. હા રેડી છે. એટલે એકાઉન્ટિંગ માટે થઈને કોઈ કામ આવશે તો એ મને શું કરશે? આપશે. હા ડન. હા, હજી સાહેબ એને મોસાળ નથી પૂછ્યું. તમે સમજી ગયા? અને મારે થતું સાહેબ. હા, મને ઘડાઈ મળે ને વડીલો ટૂંકમાં તે એ મોસાળ પૂછે. મને કે મોસાળ એટલે મારે કેવું પડે ઘગાઈ થઈ ગઈ છે કાકા. મેં કીધું તો ડન. ભાઈ અમુક આપણા ભાઈબંધો હોય ને વિચિત્ર. મને નો ફોડ પડાય. મેં કીધું ભાઈ માની લે કે ગયા જોવા અને ગમી ગયું. કેવી હલવાડી થાય તમે સમજો વાત. હા,
તો આપણે જે મૂળ વાત ચાલતી હતી એના કરતાં હવે સ્પષ્ટીકરણ કરો કે ભાઈ ના આપણે ઓલરેડી બુક થઈ ગયા છીએ. હા ડન. તો અદ્ભુત કાર્યક્રમ છે, એમાં કંઈ ખોટું નથી. કામ ધંધે લાગી જાવ સાહેબ. બાકી મને જોઈને ઘણાને એવું લાગતું હતું કે ભાઈ આનું થાય જ નહીં. હા, અને મારું થઈ ગયા પછી ઘણાને આત્મવિશ્વાસ આવી ગયો કે આનું થઈ ગયું, મારું તો થઈ જ જાય. રેડી વસ્તુ રેડી. તો જરૂરી છે કે સાહેબ તમે કામ ધંધે પ્રોપર સેટ થયેલા હોવા જોઈએ. તો દાદાગીરી સાહેબ. ડન. ઓકે, આપણે જે મૂળ વાત ચાલતી હતી. હા ડન. ક્યાં હતા? હું ભૂલી જાઉં પાછું. હા ડન. તો મેં કીધું ભાઈ આને આપણે B2B. મને કે ઓકે નો પ્રોબ્લેમ ધર્મેશભાઈ કે ડન. નંબર સેવ કર્યો અને મારી પાસેથી મને કે હવે હું કન્વર્ટ તો કરાવી દઉં છું કે પણ બે વસ્તુ મગજમાં રાખજો. મેં કીધું બોલો. મને કે એક ફરીથી કોસ્ટિંગ સમજાવી દેજો. રિપીટ, ફરીથી કોસ્ટિંગ સમજાવી દેજો. મેં કીધું ઓકે. અને પ્લસ એ કે હવે ભૂલે ચૂકે બિલ ઓફ સપ્લાય ન બને, હવે વેચાણ કરતી વખતે ટેક્સ ઇનવોઇસ બનવું જોઈએ. મેં કીધું ડન. મેં કીધું ડન. અને મને કે હવે આ પ્રોસેસ થઈ ગઈ તો દર મહિને ડેટા દેવા આવવું પડશે તમારે. તો આપણી મુલાકાત છે એ દર મહિને થશે. મેં કીધું અમારા અહોભાગ્ય. મેં કીધું તમને દર મહિને મળશું, તમારા દર્શન કરશું. મેં કીધું ડન. તો ઇઝી, એમાં કંઈ ખોટું નથી સાહેબ. એની યારે 10 મિનિટ બેહો ને તોય કાંઈક તો તમને શું થાય સાહેબ, નવી વાત જાણવા મળે. તો અનુભવી લોકો છે એની યારે શું કરવું જોઈએ સાહેબ, ટાઈમ સ્પેન્ડ કરો સાહેબ. ડન. તો ઇઝી પ્રોસેસ. ઓકે, આપણે જે મૂળ વાત ચાલતી હતી. હા, ત્યાંથી બહાર નીકળ્યા. મને કેવું કોસ્ટિંગનું. મેં કીધું દુકાન હાલ તને બધું સમજાવું. હા, દુકાને ગયા એટલે મેં કીધું એક કામ કર, પહેલાં તો ઓલા સ્ટાફને બોલાવું. મેં કીધું હા રેડી. હવે ભૂલ ન કરું. મેં કીધું અઘરું બધાને બોલાવી લીધા. મેં કીધું હવે છે ને તમે એક કામ કરો. મેં કીધું આ જેટલા આર્ટિકલ છે ને અંદર એ બધાના જૂના ટેગ છે ને એ કાઢી નાખો. તમે સમજો છો ને શું હાલે છે ડન. અને એકચ્યુઅલી આ વિઝ્યુલાઇઝેશન સિસ્ટમ છે, તમને દેખાવું જોઈએ કે આ વસ્તુ થાય છે એકચ્યુઅલી દુકાનમાં. ડન. તો બધા આર્ટિકલ લઈ આવ્યા ને એમાંથી શું કરી નાખ્યા એને એ ટેગ બધા કાઢી નાખ્યા સાહેબ. ડન. મને કે હવે મેં કીધું હવે નવા ટેગ કોરા મારી દો, પછી તમને અંદર લખવાનું શીખવાડ દઉં. એટલે બધા કોરા ટેગ મારી દીધા. મને કે હવે મેં કીધું હવે છે ને આમાં નવેસરથી આપણે ટેગ સિસ્ટમ સેટ કરવી પડશે. હવે એના હાટું થઈને પહેલાં એક એક્ઝામ્પલ આપી દો એટલે આખું તમને પ્રોપર સમજાય જાય. માની લો કે ઓલું જીન્સ, મેં કીધું આર્ટિકલ લેતા હોય, ઓલું સેમ જીન્સ લઈ આવ્યા એવું માની લો આપણે. તો જીન્સ લઈ આવ્યા, મેં કીધું એનું બિલ લઈ આવ્યા એટલે એનું બિલ લઈ આવ્યા. તો 500 રૂપિયાનું જીન્સ છે અને 12×5 રૂપિયા જીએસટીના છે. ટોટલ બિલ કેટલાનું છે? 560 રૂપિયાનું. હાલો હવે ફરીથી પૂછું છું, અહીંયા ખરીદીમાં ભરેલો 60 રૂપિયાનો જીએસટી બાદ મળશે? હા મળશે સાહેબ. ભાઈ ડન. કારણ કે હવે રેગ્યુલરમાં થઈ તો આપણે એમ જ માનશું કે માલની વેલ્યુ કેટલા રૂપિયાની છે? 500 રૂપિયાની. તો 500 રૂપિયાની વેલ્યુ એમાં તમારો નફો એડ કરો. કેટલા રૂપિયાનો? 200 રૂપિયાનો. તો 500 ને 200 700 થઈ ગયા. 700નું ટેગ મારી દઈ. મેં કીધું ના 700નું ટેગ ન મરાય. એકચ્યુઅલી છે ને ટેગ મારવા માટેના બે વિકલ્પો છે ભાઈ. ફરીથી બોલું છું, ટેગ મારવાના બે વિકલ્પો છે. એક છે ઇન્ક્લુડ જીએસટી અને એક છે એક્સક્લુડ જીએસટી. હું સજેસ્ટ કરું છું કે ઇન્ક્લુડ જીએસટી કરો, કારણ કે એક્સક્લુડ જીએસટી કરશો ને તો સાહેબ ટેગ 700નું બનશે, પણ ફાઇનલ બિલ બનશે ને સાહેબ એ 12% લેખે 12,784 રૂપિયા એડ થશે. તો કસ્ટમરને છે ને થોડીક વખત આમ શરમજનક ફીલ થાય. હવે એને મેન્ટલી હું તૈયાર કરી હતી કે ભાઈ આ 700નું છે. હવે એને ખિસ્સામાં જોયું તો 700 રૂપિયા હતા તો એને લઈ લીધું. કાઉન્ટરે ગયો તો ઓલો કે 784 રૂપિયા. એ કે ભાઈ 700નું છે તો ભાઈ 84 રૂપિયા જીએસટી એડ થયો, ટેક્સ અલગથી છે. જો અહીંયા દુકાનમાં લખેલું જ છે. હવે સાહેબ બધા આવે અહીંયા થોડું વાંચે અને એ અન્ડરસ્ટેન્ડ કરે. તો એના હિસાબે સાહેબ કન્ફ્યુઝ થવાના અને કન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ છે. તો હું બેસ્ટ ઓપ્શન આપું છું કે તમારે શું કરવું જોઈએ, ઇન્ક્લુડ જીએસટી જ રાખવું જોઈએ. ડન. તો અહીંયા ફરીથી 500 રૂપિયા આપણું કોસ્ટિંગ, 60 રૂપિયા તો આપણને બાદ મળવાના, 200 રૂપિયા નફાના એડ કરો એટલે 700, અને 700 રૂપિયા ઉપર તમે 12,784 રૂપિયા એડ કરી જ દો અત્યારે. એટલે ટોટલ ટેગ કેટલાનું બનાવો તમે? 784નું. તમે જોઈ વસ્તુ આખી જો કમ્પોઝિશનમાં હતા તો 768નું બન્યું હતું અને રેગ્યુલરમાં કેટલાનું બન્યું? કોઈ પણ એનું તમે એક્ઝામ્પલ લઈ લેજો સાહેબ, હું તમને ગેરંટીથી કહું છું રેગ્યુલર વાળા કરતાં કમ્પોઝિશન સસ્તું જ વેચી શકે. તમે ટ્રાય કરી લેજો. રેગ્યુલર વાળા કરતાં કમ્પોઝિશન સસ્તું જ વેચી શકે સાહેબ. આ અમારો અનુભવ છે ટૂંકમાં. એટલે આ હું ખબર ઓલું ઝડપથી નિર્ણય લેવો હોય તો તમે લઈ શકો ભાઈ મારે શેમાં જવું, શેમાં છો ભાઈ? તો કે B2B ભાઈ તું રેગ્યુલરમાં, B2C પ્રાયોરિટી નહીં કાં કમ્પોઝિશન, અને લાસ્ટમાં રેગ્યુલર લેવો જ પડે તો કમ્પોઝિશનમાં જા, રેગ્યુલરમાં નો જા. સિમ્પલ વસ્તુ ભાઈ. આ ગેમ સમજાણી આખી તો સિમ્પલ વસ્તુ. પણ ઓકે અહીંયા મજાની વાત. કેટલાનું ટેગ બનાવ્યું? 784. મેં કીધું એક કામ કરો, હજી એક પ્રોડક્ટ લેતા આવો, ઓલું ટી શર્ટ લેતા આવ્યા. તો 300 રૂપિયાનું ટી શર્ટ હતું ને 36 રૂપિયા જીએસટી ના હતા. ટોટલ ટી શર્ટ બિલની વેલ્યુ કેટલી થતી હતી? 336. ઓકે, અહીંયા 36 રૂપિયા જે ખરીદીમાં ભરેલો જીએસટી છે એ બાદ મળશે. તો આપણે એમ જ માનો કે 300નું છે. મેં કીધું એમાં નફો એડ કરો તો 100 રૂપિયા, તો 400 રૂપિયા, અને 400 રૂપિયાનું ટેગ બનાવું નહીં, પ્લસ જીએસટી કરો તો 12% જીએસટી તો 12 ચોખ્ખું 48 રૂપિયા એડ કર્યા. તો ટોટલ મેં ટેગ માર્યું 448નું. હવે યાદ કરો સાહેબ, ઓલું જૂનું ટેગ હતું 440નું. હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ને તમને. ડન. તો ઇઝી. પણ હવે 448નું કોઈ પ્રોબ્લેમ નથી. ડન. મેં કીધું આટલું સમજાઈ ગયું? મને કે આટલું સમજાઈ ગયું. મેં કીધું હવે સાહેબ હવે નેક્સ્ટ આ બધાને હવે કહી દીધું ભાઈ તમે શું કરવા માંડો? ટેગ મારવા માંડો. મેં કીધું બિલ તું જ બનાવવાનું? મને કે હા. મેં કીધું હવે તને બિલ બનાવતા શું કરી દો?
શીખાડ દઉં. મેં કીધું ઓલી બિલ બુક બધી લાવ. મેં કીધું બિલ ઓફ સપ્લાય વાળી. એટલે બિલ ઓફ સપ્લાય વાળી બિલ બુક આપી ને એટલે ઓલું ઉપરથી માળીએથી ઓલું પોટલું કાઢી આવ્યો. એ પોટલામાંથી સાહેબ ટેક્સ ઇનવોઇસ વાળી બિલ બુક કાઢી નાખીને બિલ ઓફ સપ્લાય વાળી એ જ પોટલામાં બાંધીને પાછું માળીએ ચડાવી દીધી. મને કે એ ક્યાં નાખી? મેં કીધું હરગાવી નાખી. હા ડન. હવે આપણે બિલ કયા બનાવવાના છે? ટેક્સ ઇનવોઇસ. કેવી રીતે બનશે? આમ બહુ મસ્ત વાત કરું હું. ડન. કેવી રીતે બનશે? તો કે તારીખ લખો, બિલ નંબર લખો. ભાઈ ક્લિયર છે? મેસર્સમાં પાર્ટીનું નામ, કેશ મેમો, ડેબિટ મેમો, એ તો બધું હરખું. ક્વોન્ટિટી પહેલાં તો પ્રોડક્ટનું નામ જીન્સ, ક્વોન્ટિટી 1, ભાવ ભાઈ 784 લખશો ને તો શું થશે એ તમે સમજો. રેડી? તમે ટેગમાં જોયું 784, જો અહીંયા રેટમાં 784 લખશો ને તો 784 ઉપર પાછા 12% એડ થશે. કારણ કે ટેક્સ તો નીચે એડ કરવું હોય ને, તો અહીંયા કેટલા એડ કરવા પડશે? હા બસ ભાઈ સમજી ગયા તમે મસ્ત આખી. ડન. તો અહીંયા 700 લખવાના એટલે ફાઇનલ કેટલા થયા? 700. અને નીચે 700 રૂપિયા ઉપર પછી CGST 42 રૂપિયા અને SGST 42 રૂપિયા, એમ 84 રૂપિયા એડ કરવાના. ટોટલ બિલ કેટલાનું થઈ ગયું? 784 નું. જે તમારા ટેગની અમાઉન્ટ આરે મેચ થઈ જાય. પણ રેટમાં તમારે દર વખતે શું કરવું પડશે? ધ્યાન રાખવું પડશે કે તમારે ત્યાં જે રેટ લખવાનો છે ને વિધાઉટ GST લખવાનો છે ને નીચે GST અલગથી શું કરવાનું છે? તમારે એડ કરવાનું છે. ધેટ્સ ઓલ. ભાઈ સમજાણી વાત આખી ઇઝી પ્રોસેસ. ડન. તો સાહેબ આપણે બારકોડ સ્કેન કરીએ એટલે ઓટોમેટિક એમાં એ અલગ વસ્તુ છે. અહીંયા તો મેઇન વસ્તુ કે ભાઈ તમને મેન્યુઅલી એ પ્રોસેસ સમજાવી તો જોઈને. ડન હે? હા ભાઈ ઓકે થઈ જાય. તો અહીંયા શું નાખવાનું છે એ તમને ખાલી ક્લિયર હોવું જોઈએ. ધેટ્સ ઓલ. પછી તમારી સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે એ વાત અલગ છે. કોમ્પ્યુટરાઇઝ બિલિંગ હશે તો કોમ્પ્યુટરમાં જ બધું થઈ જવાનું. તો કાંઈ કરવાની મગજમારી જ નથી. ભાઈ ક્લિયર થઈ જાય આખી વસ્તુ. તો આપણે મૂળ વાત, આ બિલ બનાવતા આવડી ગયું? તો કે આ બિલ બનાવતા આવડી ગયું. ઓકે, હવે મારે ક્યારે આવવાનું? મહિને આવવાનું. પરફેક્ટ. ડન. આપણે આપણો ટ્રેક ડાયવર્ટ નથી કરવો. તો આપણે આવશું ક્યારે? મહિને આવશું. હાલો મહિને હું ત્યાં જઈશ ટૂંકમાં. તો હવે હું મહિનો પૂરો થયો ત્યાં પહોંચ્યો. માની લો કે ભાઈ 7મી 8મી તારીખે કે માની લો 10મી તારીખે જ પહોંચ્યો. એનાથી મોડું નહીં કરવાનું ભાઈ. ઓકે ડન. હવે 10મી તારીખે પહોંચ્યો. હવે મારે શું કરવાનું છે તમને ખબર છે? તો હું સૌથી પહેલાં તો ઓકે હું જો ભાઈ મારે પોતાને કોમ્પ્યુટેશન ટેબલ નથી બનાવવાનું ભાઈ. એના હાટું કોણ છે? દોમડિયા સાહેબ છે. ભાઈ ક્લિયર છે? મારે દોમડિયા સાહેબને ખાલી શું કરવાનું છે? સેલ્સનો ડેટા મોકલવાનો છે. વોટ્સઅપમાં મોકલી દઈશ તો ચાલશે. સમજી ગયા? પરચેસનો ડેટા મોકલી દઈશ, ખર્ચાનો ડેટા મોકલી દઈશ ને પર્ટિક્યુલર મહિનાની અંદર કોઈ પ્રિન્ટર કે એસી કે એવી કોઈ મિલકત લીધેલી હશે તો એનો ડેટા મોકલી દઈશ. અને શું ડેટા મારે એને દેવાનો ને એનું લિસ્ટ મને દોમડિયા સાહેબ જ શું કરી દે? મોકલી દે. ઓકે, માલ્યો ન મોકલું તો મને તો ખબર છે પ્રેક્ટિકલી. એટલે હું એને ડેટા મોકલી અને પછી નીચે પાછો લખીશ કે આ ઉપરાંત કાંઈ વધારાનો ડેટા તમારે જોતો હોય તો મને કહેજો. મને ખ્યાલ છે કે મેં મોકલો છે એ ઇનફ છે, પણ છતાંય સાહેબ આપણે એની ઉપરવટ થવાની વાત જ નથી સાહેબ. રિસ્પેક્ટ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ. ડન. એને ઘણી ખેતી કરી છે સાહેબ. તો એને જે એચીવ કર્યું છે ને સાહેબ એના માટે થઈને તો સાહેબ એ 2-4 ભૂલ કરે તો એ કાંઈ વાંધો નહીં. તો ઇઝી પ્રોસેસ. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી બધો ડેટાને મોકલી દઈશ એટલે GSTR 1 ઈ તૈયાર કરી નાખશે, 2 ઈ ડાઉનલોડ કરી નાખશે, પરચેસના ડેટા અરે ઈ વેરીફાઈ કરી નાખશે. મારે ખાલી શું કરવાનું સાહેબ? ડેટા દઈ દેવાનું. વાર્તા પૂરી થઈ ગઈ સાહેબ. હાલો ડન. તો આ રૂટીન કામ ચાલુ થઈ જશે. હા, આ કાર્યની અંદર હવે હું મારો ચાર્જ શું કરી દઈશ? થોડોક હું વધારી દઈશ. સાથે સાથે દોમડિયા સાહેબ પણ એનો રિટર્ન ફાઇલિંગનો ચાર્જ પણ વધારી દેશે. આ તમને ખ્યાલ જ છે. સિમ્પલ. હવે આ પ્રોસેસ થઈ. હવે જે પ્રોબ્લેમ કહીશ ને એ એકચ્યુઅલી બિઝનેસ પ્રોબ્લેમ છે. ડન. તો આ બધું હાલતું હતું. હવે મારે પાછું આવતા મહિને જવાનું ને, પણ વચ્ચે ભાઈનો મને ફોન આવ્યો. મને કે ધર્મેશભાઈ, મેં કીધું હા. મને કે ઓલી બિલ ઓફ સપ્લાય ક્યાં રાખી છે? કે મેં કીધું ભાઈ જવા દીધી અને આપણે હવે બિલ ઓફ સપ્લાય ન બનાવી શકીએ કારણ કે આપણે રેગ્યુલર વાળા છીએ. મને કે ધર્મેશભાઈ તમે એને કામ કરો પ્લીઝ, દુકાને આવો નહીં કે મારે રૂબરૂમાં તમારી યારે વાત કરવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું ડન. દુકાને હું 2 દિવસ પછી આવીશ. મેં કીધું હું આવું. મેં કીધું રેડી છે? હા. ફોનમાં વાત કરાતી હોય તો કર. મેં કીધું હા. મને એના ફોનમાં વાત કરવી કે હા. હવે એને શું તકલીફ હતી નહીં તમારી યાર એક્સપ્લેન કરું. હા, હવે એકચ્યુઅલી હું આવું હતો કે નતો એ પછીની વાત છે. હા. મને કે ધર્મેશભાઈ મારે છે ને તકલીફ એ પડે છે કે ઓલા મારા જે રૂટીન કસ્ટમર આવે છે ને, જે B2C વાળા છે, રેગ્યુલર કસ્ટમર જે છૂટકવાળા છે, એ લોકો છે ને મને એમ કહે કે તમે પહેલાં જે બિલ આપતા ને એમાં તમે ટેક્સ એડ નહોતા કરતા. તમે આ હવે બિલ આપો છો એમાં ટેક્સ એડ કરો છો તો અમારે બિલ નથી જોતું, અમને ટેક્સની રકમ શું કરી દો? બાદ કરી દો. હા. હવે એ કે એને કેમ સમજાવવું કે પહેલાં ટેક્સ તો લેતો જ તો પણ રેટમાં એડ થઈ જતો હતો. હા ડન. હવે અલગથી દેખાય એટલે પેટમાં દુખે છે. સાથે સાથે એ કે બાજુની જે દુકાનવાળો છે, એકચ્યુઅલી કસ્ટમરને આ વસ્તુ મગજમાં ન હોય કે આવે ત્યારે, પણ બાજુની દુકાનવાળાએ છે ને કંઈક અલગ પ્રકારનું માર્કેટિંગ ચાલુ કર્યું કે હા. એને બાજુમાં એક રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન. હવે એણે સાહેબ બહાર આપણે ઓલો કાચ હોય ટૂંકમાં શોરૂમ માટેનો ડિસ્પ્લેનો, ત્યાં માણસો ગાર્મેન્ટ્સ દુકાન હોય તો અહીંયા લુગડા ટીંગાડ્યા હોય ને, આણે શું કર્યું સાહેબ? અહીંયા મોટા મોટા 2 બિલ ચોંટાડ્યા. તમે સમજી ગયા? આવડા. હા. અને એણે લખ્યું કે ભાઈ ટૂંકમાં અમારી દુકાનેથી લેવો ને તો અમે આ બિલની અંદર ટેક્સ નથી લેતા.
બાજુવાળા ત્યાંથી લેહો ને તો એ લોકો હા 18% ટેક્સ લે છે. તો 18 ની કેટલા 12%. હા તો તમને અમારી આ સસ્તું પડે. હા ડન. તો એને તો હરગાયું ને વ્યવસ્થિત રીતે. હા હવે સાહેબ તમને શું લાગે નથી લેતો ટેક્સ? અરે લે જ છે પણ એ પ્રોડક્ટના રેટમાં એડ થઈ જાય છે, કમ્પોઝિશનમાં જતો હોય. હવે આ કોને કોને સમજાય ભાઈ એ લે છે પણ એ રેટમાં એડ થઈ જાય, કમ્પોઝિશન એવું બોલો તો ઓલા તો સાહેબ ફીણ નીકળી જાય. તમે સમજો તો કે આ તકલીફ થાય છે કે. અને સાથે સાથે એ કે મારે જે B2B બિઝનેસ છે જે નવો છે એ એકચ્યુઅલી 10% જ છે કે. તો એ 10% બિઝનેસ હાટું થઈને હું મારું 90% હું કામ ડિસ્ટર્બ કરવું એ કે. આ તો મેં કીધું શું કરવાનું? મને કે મારે પાછું ડાયવર્ટ થઈ જવું છે. મેં કીધું એમ નહીં તો ઓલો પછી તારો જે B2B વાળો ધંધો, એજન્સી વાળો ધંધો, મને કે એમાં હે ને હું એવું વિચારું કે બીજી ફર્મ કરી નાખું અને એમાં એ ધંધો શું કરી નાખું, ડાયવર્ટ કરી નાખું. પણ અત્યારે તો મેં પોઝ મોડ ઉપર આવી ગયો છું ને એજન્સી વાળાને કહી દીધું કે ભાઈ હમણાં 1 મહિનો લગી માલ મોકલતા નહીં. અને અમે કે દિવાળી ગઈ એટલે હમણાં ખરીદી નથી કે, તો ચિંતા નથી. મેં કીધું ઓકે, તારો વિચાર છે એકદમ પરફેક્ટ છે, ઉચિત છે. મેં કીધું આપણે એક કામ કરી. મેં કીધું ભાઈ ડાયવર્ટ થવું છે ને પાછું રેગ્યુલરમાંથી કમ્પોઝિશનમાં, તો જ આ વસ્તુ પોસિબલ થશે. તો શું કરવું પડશે? સ્ટોક પત્રક. મેં કીધું સ્ટોક પત્રકની પ્રિન્ટ આઉટ કાઢી નીચે ઊભો રહે, હું આવું છું. મને કે તમે તો આબુ હતા ને? મેં કીધું અહીંયા જ છું, ખોટાડા. મેં કીધું હા ત્યાં પહોંચી ગયો. મેં કીધું હાલ આવી જા. સીધા ક્યાં ગયા? દોમડિયા સાહેબ પાસે ગયા. દોમડિયા સાહેબને કીધું, મેં કીધું મને કે બોલો. મેં કીધું આને હે ને આપણે પાછો કન્વર્ટ કરવો છે. મેં કીધું હા ડન, આપણે આને રેગ્યુલરમાંથી કમ્પોઝિશનમાં નાખવો. મને કે કાં? મેં કીધું એને હે ને આ તકલીફ થાય છે. B2B 10% છે, B2C 90% છે. હવે એ 10% વાળાને B2B છે એટલે ટેક્સ ઇન્વોઇસ દેવું પડે, પણ એને હિસાબે બાકીના 90%ને પણ દેવું પડે. એ લોકો અલગથી જોવે છે ને ટેક્સ, એટલે એને પેટમાં દુખે છે. ઓલું કમ્પોઝિશનમાં વયા જાય તો બિલ ઓફ સપ્લાય બનાવી અને એમાં ટેક્સ અલગથી ન દેખાય તો લોકોને તકલીફ ન પડે. હા મને કે બરોબર થઈ ગયા. એક કામ કરો, સ્ટોક પત્રક આપો. મેં કીધું 10 સ્ટોક પત્રક. મેં કીધું હા સ્ટોક પત્રક આપ્યું, જણને કન્વર્ટ કરી નાખો. હવે તો કે હવે સાહેબ તમે સમજી જ ગયા શું કરવાનું છે. હવે પાછું અમારે ઓલા જૂના ટેગ શું કરવા પડશે? કાઢવા પડશે અને નવેસરથી પાછા ટેગ મારવા પડશે. ઓકે, હવે જીન્સનું પેન્ટ છે એનું ટેગ હવે કેટલા રૂપિયાનું થઈ જશે? 768 રૂપિયાનું. અને ઓલું ટી શર્ટ છે એનું 440 રૂપિયાનું. નફો તો એડ કર બટા. ડન હે? હા રેડી. હા સેવા કરવા બેઠા છીએ આપણે. હે રેડી. કોમર્સના વિદ્યાર્થી હો ને? તો કોમર્સમાં BA ભણ્યા આપણે. BAમાં શું ભણ્યા આપણે? તો કે ધંધાનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવાનો છે. હા રેડી. તો કે ના ના સેવા કરો. ડન હે રેડી. ભાઈ ઓકે હે ભાઈ. પણ આપણે જે મૂળ વાત ચાલતી હતી, હા પાછા ટેગ બેગ શું કરી નાખ્યા? ફેરવી નાખ્યા. ઓલી ટેક્સ ઇનવોઇસ બધી માળીએ ચડાવી, બિલ ઓફ સપ્લાય લઈ આવ્યા અને નવેસરથી ગાડી પાછી ચાલુ થઈ ગઈ. હવે મારે ક્યારે જવાનું? 3 મહિને જવાનું. તો વાર્તા પૂરી થઈ ગઈ. 3 મહિને જવાનું. પછી વચ્ચે પાછો જણનો મને ફોન આવ્યો. હા ડન. મને કે ધર્મેશભાઈ આપણે મોટા થઈ ગયા કે. હા બધું શું થયું? મને કે ટર્નઓવર મારું 1.5 કરોડ કરતાં વધી ગયું. મેં કીધું ઓકે, ટર્નઓવર 1.5 કરોડ કરતાં વધી ગયું તો હવે તો કાંઈ ઓપ્શન જ નથી, ફરજિયાત છે એમાં જવું પડશે. મેં કીધું એક કામ કર ભાઈ, તું હે ને મેં કીધું ઝડપથી હે ને મેં કીધું ઓલું સ્ટોક પત્રકની પ્રિન્ટ આઉટ કાઢી નીચે ઊભો રહે. મને કે સ્ટોક પત્રકની પ્રિન્ટ આઉટ કાઢી લીધી ધર્મેશભાઈ. દોમડિયા સાહેબ પાસે જઈ આવ્યો, કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં કન્વર્ટ થઈ ગયો, ટેક્સ ઇનવોઇસ ઉતારી લીધી, બિલ ઓફ સપ્લાય હરગાવી નાખી. મેં કીધું હવે હે ને એકાઉન્ટ આઈથી લખતો જાજે. મેં કીધું અને હવે મને ફોન ન કરતો. મેં કીધું ડન હે રડિયા. હું છોકરો મોટો થઈ ગયો. તમે સમજી ગયા શું આખા? બીજું અહીંયા સાહેબ તમને સમજાય એટલે હું કન્ટિન્યુ ડાયવર્ટ થયો, આમથી આમ. આવું નોર્મલી ન હોય, એક જ વખત હું હોય શિફ્ટિંગ હોય. હા આ તો ટૂંકમાં લગ્ન વાંધો. તમે સમજી ગયા વસ્તુ આખા? હા તો એવું નથી પ્રેક્ટિકલી. ડન. પણ આ તમને સમજાય એટલે આ સ્ટોરી કરી છે પ્રેક્ટિકલી. તો ભાઈ ગેમ સમજાણી આખી. તો ફાઇનલી અત્યારે અલ્પવિરામ